નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. છેલ્લા કેટલાક વખતથી મહાશિવરાત્રિના પર્વમાં આપણે વેદસાર શિવસ્તવ એવું ભગવાન આદ્ય શંકરાચાર્યનું જે સ્તોત્ર છે તેનો વિચાર કરતા રહેલા છીએ. 9 શ્લોક સુધી આપણે વિચાર કર્યો હતો. આગળ 10 અને 11મા શ્લોકમાં ભગવાન આદ્ય શંકરાચાર્ય લખે છે, શંભો મહેશ કરુણામય શૂલપાણે ગૌરીપતે પશુપતે પશુપાસનાસિન કાશીપતે કરુણયા જગદેતદેક ત્વં હંસી પાસી વિદધાસી મહેશ્વરોસી ત્વત્તો જગદ્ભવતિ દેવ ભવસ્મરારે ત્વય્યેવ તિષ્ઠતિ જગન્મૃડ વિશ્વનાથ ત્વય્યેવ ગચ્છતિ લયં જગદેતદીશ લિંગાત્મકં હર ચરાચર વિશ્વરૂપિન. આ 11 શ્લોકોમાં વેદોનો સાર ભર્યો છે. જો આગળ કેટલાક વિશેષણો આ જ સ્તોત્રમાં આમાંના કોમન પણ આવ્યા છે. આનું ફળ તો મોટું છે જ. વિદ્વાનોને પણ આનંદ આવશે અને ભક્તોને પણ આનંદ આવે, યોગીઓને પણ આનંદ આવે એવી રીતનું આ સ્તોત્ર છે. જેમ કોઈ ધની માણસ હોય એ પોતાનું ધન છુપાવવા ગમે તેટલો પ્રયત્ન કરે તો પણ લોકો જાણી જ જાય છે કે આની પાસે માલ બહુ છે. એની ચાલથી, એના બોલવાથી, એના સંકેતથી એની સંપત્તિ છુપી રહી શકતી નથી. એમ શંકરાચાર્ય ગમે તેટલી સરળ ભાષામાં લખે તો પણ ઉપનિષદ અને વેદોના સિદ્ધાંત એમાં ટપ્યા વગર રહી શકતા જ નથી. આચાર્ય શ્રી કંઈ પણ લખે એમાં વેદોનો સાર હોય જ છે. એમણે સૌપ્રથમ ભાષ્ય કર્યું વિષ્ણુ સહસ્રનામ પર. જો અહીં આ 10મા શ્લોકમાં કહે છે શંભો મહેશ કરુણામય શૂલપાણે, આચાર્ય શ્રી જે શબ્દ લખે છે એનો અર્થ જાણવા માટે આચાર્ય શ્રી પાસે જ જવાનું, બીજા કોઈ પાસે જવાનું નહીં. આચાર્ય શ્રીએ શંભુ શબ્દની વ્યાખ્યા વિષ્ણુ સહસ્ર નામના 18મા શ્લોકમાં કરી છે. સ્વયંભૂ શંભુરાદિત્ય એમાં શંભુ શબ્દ છે. એ શંભુ શબ્દની વ્યાખ્યા કરતા ભગવાન આદ્ય શંકરાચાર્ય લખ્યું શમ સુખમ ભક્તાનામ ભાવયતી શંભુ. શંભુ કોને કહેવાય? શમ એટલે સુખ, શમ સુખમ ભક્તાનામ ભાવયતી, ભક્તોના માટે જે સુખને નિર્માણ કરે છે એનું નામ શંભુ છે. શિવનો ભક્ત હોય અને સુખી ન થાય આવું બની શકતું નથી. વિશ્વમાં ઘણા પ્રકારના દુઃખ છે. કોઈ તનથી, કોઈ મનથી, કોઈ ધનથી, કોઈની સાયકોલોજીકલ સમસ્યાઓ છે, માનસિક સમસ્યાઓ છે, કોઈને ફાઇનાન્શિયલી એટલે આર્થિક સમસ્યા છે, કેટલાક લોકોને ચિત્તની એટલે મેન્ટલી સમસ્યા છે, માનસિક સ્વસ્થ નથી, ધન સંપત્તિ છે, ધન ધાન્ય છે, પુત્ર પત્ની છે, પણ મન અશાંત છે. પણ ભગવાન શંકર જે છે એ શું કરે છે? પોતાના ભક્તોના માટે સમ સુખમ ભાવયતી નિર્માણ કરે છે. જો નિર્માણ કરે છે એવું લખ્યું. બાકી વસ્તુતઃ સુખ અને દુઃખ તો તમારા કર્મ નિર્માણ કરે છે. તો પછી ભગવાન શંકર નિર્માણ કરે છે એવું કેમ લખ્યું? તો કહે છે કે જેમ કેટલાક લોકો પાસે સ્પેશિયલ ઓથોરિટી હોય છે ને, એમ ભગવાન કોને કહેવાય? કર્તૃમ અકર્તૃમ અન્યથા કર્તૃમ. તમારા ભાગ્યમાં હોય અને તમને મળે એ તો બધા જ આપે છે, પણ તમારા ભાગ્યમાં ન હોય એ પણ ભક્તોના માટે નિર્માણ કરે. વસ્તુતઃ ઈશ્વર અને દેવનો ભેદ જાણવા જેવો છે. સાધારણતઃ લોકો ઈચ્છા પૂર્તિ માટે કે કઈ કેટલા પ્રકારના દેવી દેવતાઓને માને,
એમાં કેટલાક જેમ દુકાન બદલતા રહે કે આ દુકાનનો માલ સારો નથી આવતો, બીજી દુકાનમાંથી લાવો, એમ દેવતાઓ પણ બદલતા રહે. આ દેવતા ફરતા નથી, પેલા દેવતા એમ બદલતા રહે દેવતાઓ પણ. દેવતાઓ ઈચ્છાની પૂર્તિ કરે છે અને પરમાત્મા ઈચ્છા સમાપ્ત કરે છે. એનું કારણ પૂર્ણ કામ હોય, આપ્ત કામ જ છે. જે માણસ આપ્ત કામ છે એને ઈચ્છા રહી શકતી જ નથી. આ ભગવાન શંકર કેવા છે, એ પોતે પણ આપ્ત કામ છે અને ભક્તોને પણ પોતાના જેવા બનાવે છે. ત્યારે પોતાના ભક્તોના માટે સુખને નિર્માણ કરે છે. શિવ પુરાણમાં જ એક ઇતિહાસ આવે છે. વજ્રબાહુ નામનો એક પ્રસિદ્ધ રાજા દશારણ દેશમાં, એની પત્નીનું નામ સુમતિ હતું, પુત્રનું નામ ભદ્રાયુ હતું. આ સુમતિ શંકરની મહાન ભક્ત હતી. માતા ભક્ત હતી એટલે છોકરામાં પણ એવા જ ગુણ આવેલા હતા. પણ કોઈ પ્રારબ્ધ યોગને કારણે એના શરીરમાં ભયંકર વ્યાધિ થયો. વ્યાધિ એવો થયો કે એને કારણે શરીરમાં દુર્ગંધ પણ આવે અને શરીરમાં ઘાવ પણ બહુ થયેલા હતા. એને તો થયો જ, નવજાત શિશુને જે બાળકનો જન્મ થયો તે પણ સ્વાસ્થ્ય લઈને ન આવ્યું, એ પણ બીમાર જ આવ્યું. જ્યારે માતા અને પુત્ર બંને જણા સ્વાસ્થ્યથી દુઃખી હતા અને રાજયક્ષમા જેવી બીમારી હતી, જેને આપણે ટીબી કહીએ છીએ. શરીરમાં સ્વાસ્થ્ય પ્રાપ્ત ન થયું, રાજા પણ ત્રાસી ગયો. એટલું નહીં, રાજા જરા દુષ્ટ બુદ્ધિ વાળો હતો, દુર્બુદ્ધિ વાળો હતો. એને વિચાર્યું કે હું રાણીની સરભરામાં જ રહ્યા કરું કે મારું કઈ સુખ છે કે નહીં. રાજાએ તો બીજા ત્રીજા વિવાહ કર્યા. એના મનમાં વિચાર આવ્યો કે આ કાયમ માદીને માદી જ રહે છે, એના કરતા એને અહીંયાથી દૂર મોકલી દો. રાજાએ રાણીનો ત્યાગ કર્યો. રાણીનો તો ત્યાગ કર્યો, નવજાત શિશુ જે બાળક હજુ નાનો હતો એનો પણ ત્યાગ કર્યો. ત્યારે રાણી પોતાના બાળકને એટલે ભદ્રાયુને લઈને એક નગરથી બીજા નગરમાં જવા તૈયાર થઈ. બાજુના નગરમાં પદ્માકર નામનો એક વૈશ્ય રહેતો હતો. તે પણ શિવનો ભક્ત હતો. એને ખબર પડી કે આ રાણી જે છે એ શિવની ભક્ત છે અને વ્યાધિને કારણે રાજાએ ત્રાસીને એનો ત્યાગ કર્યો છે. જો આવી શિવભક્ત હોય કોઈ, અને આમ તો રાણી છે એટલે રાજમાતા જ કહેવાય, તો એને મારા ઘરમાં આશ્રય આપું તો, એવો વિચાર કરી સુમતિ રાણીને પોતાને ઘેર લઈ આવ્યો. એને તે આશ્રય આપ્યો અને બાળકને પણ ત્યાં રાખ્યો. એની અન્ન વસ્ત્રાદિની વ્યવસ્થા કરી અને નિત્ય એનો શિવ પૂજાનો ક્રમ ચાલતો હતો. જો તમારી યોગ્યતા થાય તો તમને ગુરુ સામેથી મળે છે, તમારે શોધવા જવું ન પડે. યોગ્યતા મેળવો એટલે ગુરુ મળે છે. આ રાણી શિવની ભક્ત હતી અને છોકરો પણ સંસ્કારી પૂર્વજન્મનો પુણ્યશાળી જીવ હતો. એટલે એ વૈશ્યને ત્યાં એ નગરમાં એક શિવભક્ત અને શિવયોગી જેનું નામ ઋષભ હતું, તે ફરતો ફરતો એ નગરમાં આવ્યો. જ્યારે ત્યાં આવ્યો, એને ખબર પડી કે આ રાણી જે છે એનો રાજાએ ત્યાગ કર્યો છે, આ બાળક પણ અસ્વસ્થ છે અને હજુ તો આ રાણીને સમાચાર મળ્યા કે કોઈ શિવયોગી આવ્યા છે, એટલે દર્શનની ઈચ્છાથી ઉતાવળી જવા તૈયાર થઈ. એટલામાં સમાચાર મળ્યા કે એના પુત્રે પ્રાણ છોડી દીધો છે. એક તો રાજાએ ત્યાગ કર્યો એટલે પતિનો વિયોગ તો હતો જ, સ્વાસ્થ્ય સારું ન હતું એટલે બીમાર પોતે હતી, એનું શરીરનું દુઃખ તો હતું જ, એમાં પુત્રના મરણનું દુઃખ ભેગું થયું. એટલે બહુ આક્રંદ કરવા લાગી. એટલે પેલા યોગીએ રાણીને આશ્વાસન આપ્યું કે આ જન્મ અને મરણ જે છે એ તો નિશ્ચિત જ હોય છે. દેહે ન સહજ આયતે, જ્યારે તમારા દેહનો જન્મ થાય ત્યારે કયા સ્થળે, કેટલા સમયે અને ક્યાં તમારું મરણ કેવી રીતે થશે એનું નિમિત્ત આ બધું દેહની જોડે જ નિર્માણ થાય છે. યોગીએ બહુ આશ્વાસન આપ્યું પણ રાણી શાંત ન થયા. પુત્ર વિયોગના દુઃખને કારણે અતિ આક્રંદ કરવા લાગી. એટલે યોગીના મનમાં ખૂબ દયા આવી. શિવનો ભક્ત હતો, ભસ્મ અને રુદ્રાક્ષ સિવાય બીજું પોતાની પાસે કઈ રાખતો નહોતો. એટલે એની પાસે ભસ્મ હતી, એમાંથી એક ચૂટકી લઈ અને બાળકના મોઢામાં મંત્રથી અભિમંત્રિત કરીને એ ભસ્મની ચૂટકી જ્યાં બાળકના મોઢામાં નાખી, ત્યાં તો બાળકમાં પ્રાણનો સંચાર થયો, બાળક હાલવા લાગ્યો. એટલે સુમતિના મનમાં બહુ શ્રદ્ધા નિર્માણ થઈ. યોગીની પૂજા કરી, એને ફરી પણ ભસ્મ આપી
રાણીના શરીરમાં લગાડવાને માટે, અને એ ભસ્મ એને લગાડી એટલે એના જે ઘાવ રૂઝાતા નહોતા વર્ષો સુધી, તે ઘાવ પણ સારા થયા અને સ્વાસ્થ્યની પ્રાપ્તિ થઈ. આ તો યોગી હતો, બીજી કોઈ ઈચ્છા તો હતી નહીં, બદલાની ઈચ્છા હતી નહીં કે ત્યાં રોકાય, ગામમાં પ્રસિદ્ધિ કરવાની ઈચ્છા નહોતી, શિવભક્ત હતી માટે એના પર કૃપા કરવા માટે ત્યાં પ્રગટ થયા, એનું કાર્ય થયું એટલે ત્યાંથી નીકળી ગયા. હવે રાણી સ્વસ્થ થઈ, આ બાળક સ્વસ્થ થયું અને શિવની પ્રસાદીથી એનો પુનર્જન્મ થયો. એક સાધારણ જન્મ તો માતા અને પિતાથી થાય છે, પછી યજ્ઞોપવિતના સંસ્કાર આપો એટલે એને દ્વિજ કહેવાય, બીજો જન્મ થાય. અહીં જે જન્મ થયો તો ગ્રેસ એટલે કૃપાથી થયો, ભગવાન શંકરના કૃપા પ્રસાદથી આને આયુષ્ય મળ્યું એટલે આ બાળક અદ્વિતીય થયો. વિદ્યામાં એટલો બધો કુશળ હતો, ભગવાન શંકરની જેના ઉપર કૃપા થાય એ વિદ્યાવાન થાય છે. ભારતભરમાં નહીં, વિશ્વભરમાં જેટલા પણ વિદ્વાન પુરુષો થયા, મહાપુરુષો થયા, ભારતમાં પણ જેને મોટામાં મોટા સાહિત્ય આપ્યા છે એ બધા શંકરના ભક્ત છે. પાણીની હોય કે પતંજલિ હોય, વ્યાકરણ લખવા વાળા મુનિ હોય કે વ્યાકરણ પર મહાભાષ્ય લખવા વાળા હોય, એ બધા ભગવાન શંકરના ભક્ત થયા છે. આ પદ્માકર વૈશ્યનો પુત્ર હતો, એનું નામ હતું સુનય. એ સુનય અને આ ભદ્રાયુ એ બંને સાથે સાથે ભણવા લાગ્યા. બાળકની અવસ્થા થોડીક મોટી થઈ, યજ્ઞોપવિત સંસ્કાર થયા, વિદ્યાભ્યાસ શરૂ થયો, વેદ અને વેદાંત આ બાળક ભણવા લાગ્યા. શિવના મંત્રોથી ભગવાન શંકરની સ્તુતિ કરવા લાગ્યા. આ ભદ્રાયુની અવસ્થા 16 વર્ષની થઈ ત્યારે આ ઋષભ નામના જે શિવયોગી હતા એ પાછા એ જ નગરમાં ફરતા ફરતા ફરી આવ્યા. આને ત્યાં ગયા, ભદ્રાયુને મળ્યા. ત્યારે ભદ્રાયુને ફરીથી ભસ્મ આપી, એને પોતાના શરીરમાં લગાડી, એનાથી 12,000 હાથીઓ જેટલું બળ એના શરીરમાં પ્રાપ્ત થયું. મહાભારતમાં એવી કથા છે કે ભીમસેનને મારવા માટે લાડુમાં દુર્યોધને ઝેર નાખ્યું અને એને ગંગામાં નાખી દીધું. પછી એ પાતાળ લોકમાં ગયો અને ત્યાં એને એવો રસ પીધો કે જેનાથી નવનાગ 10,000 હાથીઓના જેટલું બળ ભીમસેનને પ્રાપ્ત થયું. આ ભદ્રાયુને શિવયોગીની કૃપાથી 12,000 હાથીઓના જેટલું બળ પ્રાપ્ત થયું. સ્વાસ્થ્યની પ્રાપ્તિ તો થઈ, પણ અતિશય બળની પ્રાપ્તિ. એ જ યોગીએ એક શંખ, શત્રુનાશક એક ખડગ એટલે તલવાર, શંખ, તલવાર અને 12,000 હાથીઓનું બળ આપ્યું અને ષડાક્ષર મંત્રનો એને જપ કરવાનું કીધું. ષડાક્ષર એટલે નમઃ શિવાય, એ પંચાક્ષર મંત્ર કહેવાય. એમાં પ્રણવ એટલે ઓમ આગળ લગાડવામાં આવે, ઓમ નમઃ શિવાય, તો એને ષડાક્ષર મંત્ર કહેવાય. 6 અક્ષર થાય એટલા માટે. એટલે આ ભદ્રાયુને ષડાક્ષર મંત્ર આપ્યો, શંખ આપ્યો, ખડગ આપી અને શિવજીના કવચનો ઉપદેશ આપ્યો. કવચ એટલે જેને આપણે બખ્તર કહીએ છીએ, તે જેનાથી રક્ષા થાય તેને કહેવાય છે કવચ. એ શિવ કવચ તેને પ્રાપ્ત થયું. આ દરમિયાન આ બાળક 16 વર્ષનો થયો ત્યારે અહીંયા એક ઘટના એવી ઘટી કે દશારણ દેશનો રાજા એટલે વજ્રબાહુ, જે ભદ્રાયુના પિતા છે, એના રાજ્ય ઉપર મગધ નરેશે ચડાઈ કરી, રાજ્યને જીતી લીધું અને રાજાને બંદી બનાવીને પોતાના કારાગૃહમાં બંદીવાસમાં નાખી દીધો. આ તરફ ભદ્રાયુને એવા સમાચાર મળ્યા કે મગધ નરેશે એના પિતાને બંદી બનાવ્યા છે, કેદ કર્યા છે. ભદ્રાયુ પાસે પેલા યોગીની આપેલી ખડગ હતી, એ જે વણિકે આશ્રય આપ્યો તેનો પુત્ર, એનું નામ હતું સુનય, એને સાથે લીધો અને મગધ દેશ પર ચડાઈ કરવાના માટે કેવળ આ 2 જણા ગયા. શિવ કવચ એને પ્રાપ્ત હતું. શિવ કવચનો પાઠ કરી અને આ બંને જણા યુદ્ધમાં ગયા. મગધ નરેશની સેના સાથે એને એવું પરાક્રમ દેખાડ્યું કે સેનાને હરાવી અને રાજાને પ્રસન્ન કર્યો અને પોતાના પિતાને કારાવાસમાંથી મુક્ત કર્યા. જ્યારે પોતાના પિતાને કારાવાસમાંથી મુક્ત કર્યા એ દરમિયાન નૈષદ નરેશ જે છે તેને આ શિવયોગીએ આદેશ કર્યો કે આ ભદ્રાયુ જે છે એ શિવનો મહાન ભક્ત છે, તારી કન્યાનો વિવાહ એના સાથે કર. એટલે ચિત્રાંગદ નામના રાજાએ કીર્તિમાલિની નામની જે કન્યા હતી તેનો વિવાહ ભદ્રાયુ સાથે કર્યો. બધા નરેશોને ત્યાં નિમંત્રણ આપવામાં આવ્યું. એમાં વજ્રબાહુને બોલાવવામાં આવ્યા. ત્યારે વજ્રબાહુને વિચાર આવ્યો કે મને બંદી ખાનામાંથી છોડાવ્યો કોણે? ત્યારે એને સમાચાર મળ્યા કે તમને જે છોડાવવા માટે આવે એ તમારો જ પુત્ર ભદ્રાયુ છે કે તમે આજથી 16 વર્ષ પહેલા જેનો ત્યાગ કર્યો હતો. પછી રાજાના મનમાં બહુ પશ્ચાતાપ થયો. રાણીને અને ભદ્રાયુને બંનેને બોલાવ્યા
પોતે પ્રાયશ્ચિત કર્યું, ભગવાન શિવની ક્ષમાયાચના માગી અને શિવની કૃપાથી રાજ્યને પ્રાપ્ત થયો અને પોતાના પુત્રને યુવરાજ બનાવ્યો. કથા એવું કહે છે કે જેની પાસે ધન સંપત્તિ નથી, સ્વાસ્થ્ય નથી અને બળ નહોતું, એવા શિવ ભક્તને બળની, શક્તિની, ધનની અને રાજ્યની પ્રાપ્તિ થઈ. ભગવાન કર્તૃમ અકર્તૃમ અન્યથા કર્તૃમ, કરવાને, નહીં કરવાને અને અન્યથા કરવાને સમર્થ છે. જે ઈચ્છે તે કરી શકે છે. કર્મના ફળ પ્રમાણે તો બધાને મળે જ છે. તમારા મનમાં એવો વિચાર આવે કે ભક્તોને કર્મનું ફળ ભોગવવું પડે કે નહીં, તો કહે છે એમાં ઈશ્વરની કૃપા થાય. અને જ્ઞાની હોય તો કહે છે જ્ઞાનીનો આ દેહ સાથે સંબંધ જ હોતો નથી. આ દેહ એ હું છું એવી માન્યતાને કારણે સુખ અને દુઃખ થાય છે. એટલે જ્ઞાનીને તો સુખ અને દુઃખ ભોગવવાના હોતા જ નથી. જેને આત્મજ્ઞાનની અનુભૂતિ થાય છે, જે એની સ્તુતિ કરે એના પુણ્ય કર્મ એની તરફ જાય અને જે એની નિંદા કરે એના પાપ કર્મ એના તરફ જાય. ભગવાન આદ્ય શંકરાચાર્ય પ્રકરણ ગ્રંથોમાં કર્મના સિદ્ધાંત વિશે લખ્યું છે, ત્યારે એમાં આ વસ્તુનો ઉલ્લેખ કર્યો કે જ્ઞાનીની સ્તુતિ કરનારના પુણ્યનો લાભ સ્તુતિ કરનારને મળે છે અને નિંદા કરનારને તેના જે અશુભ કર્મો હોય તેનું ફળ ભોગવવું પડતું હોય છે. ત્યારે ભગવાન શંકર કેવા છે? સમ સુખમ ભક્તાનામ ભાવયતિ, પોતાના ભક્તોને માટે જે સુખ નિર્માણ કરે છે એ ભગવાન શંકર છે. એવા શંભો નામથી અહીંયા સ્તુતિ કરી કે શંભો મહેશ કરુણામય શૂલપાણે. શંભો મહેશ, આગળ પણ મહેશ શબ્દ આવ્યો છે. મહાન ઈશ, ઈશ શબ્દ ઈટ ધાતુથી બન્યો છે. એનો અર્થ થાય છે ટુ ગવર્ન, એટલે કંટ્રોલ. જેનું આ વિશ્વના ઉપર શાસન છે એને કહેવાય છે મહેશ. જેનું દેવ, ગંધર્વ, પ્રાણી માત્ર બધાના ઉપર અનુશાસન છે એને કહેવાય છે મહેશ. એ ભગવાન શંકર મહેશ છે. એમનું આ વિશ્વ ઉપર શાસન છે. ભગવાન શંકરના 3 નેત્ર છે. જેને શાસન કરવાનું હોય એની દૃષ્ટિ કેવી હોવી જોઈએ? ત્રિનેત્ર. 3 નેત્ર એટલે એમાં જ્ઞાનનું નેત્ર છે, પ્રેમનું નેત્ર છે અને ન્યાયનું નેત્ર છે. જેને શાસન કરવાનું હોય એ અન્યાયથી કરે તો ન ચાલે. સારું ન્યાયપૂર્વક કરે પણ એનામાં સમજણ ન હોય તો એ ન ચાલે. એટલે એનામાં જ્ઞાનની પણ આવશ્યકતા છે. સારું જ્ઞાન અને ન્યાય બંને હોય અને પ્રેમ ન હોય તો એ પણ અભાવ છે. એટલે જેમાં જ્ઞાનમય દ્રષ્ટિ હોય, પ્રેમમય દ્રષ્ટિ હોય અને ન્યાયી દ્રષ્ટિ હોય, એવો ત્રિનેત્રવાળો જે હોય એ જ મહાન ઈશ શાસન કરવાવાળો થઈ શકે છે. ભગવાન શંકર મહેશ છે કારણ એમની પાસે જ્ઞાન, ન્યાય અને પ્રેમ 3 છે. જો ભગવાન કેવળ ન્યાયનો વિચાર કરીને બેસે, જેમ તમે તોલવા માટે બેસો છો એટલે કાળજી રાખો છો કે કોઈ પલ્લું આમ નમી ના જાય, એમ ન્યાય કરતી વખતે ભગવાન જો કેવળ કર્મનો વિચાર કરે ને તો ઘણા લોકો એવા હોય જેને ઊંઘમાંથી ઉઠાડે જ નહીં. હુઈ રહે તો સારું, ઉઠે તો ઉપદ્રવ કરે કે ત્રાસ કરે, એના કરતાં ભગવાન સુવડાઈ જ રાખે. પણ ભગવાન ન્યાયી છે, જોડે જોડે પ્રેમમય છે અને તેને જ કારણે બધા જીવો પર ભગવાન શંકરનો અનુગ્રહ છે, કૃપા છે. ત્યારે ભગવાન શંકર કેવા છે? મહાન ન્યાય કરવાવાળા છે. ઘણીવાર લોકો એવું કહે છે કે કુદરત કે ઘર મેં અંધેર હે. જો એમને કંઈ અન્યાય થઈ જાય કે એમનું કોઈ નુકસાન થઈ જાય ત્યારે એમને એવું યાદ આવે કે ભગવાન ન્યાયી નથી. ત્યારે કોઈ પાછળ એવું કે ના ના, ખુદા કે ઘર દેર હે અંધેર નહીં. આપણે એવું કહીએ છીએ ખુદા કે ઘર ના દેર હે ના અંધેર હે. દેર પણ નથી અને અંધેર પણ નથી. પણ ઘણીવાર સમાજમાં તમે એવી ઘટનાઓ જુઓ છો. એક જજ સાહેબ પાસે બહુ કેસ આવતા. એકવાર એક માણસ ખૂનના કેસમાં, એના એટલે આરોપી હતો, એના ઉપર ખૂનનો આરોપ. જજ સાહેબે કેસની તપાસ કરી. એમને ખાતરી થઈ કે આ માણસ નિર્દોષ છે, પણ પુરાવાઓ એની વિરુદ્ધ હતા અને પુરાવા અને સાક્ષી જે હોય તેનાથી વિરુદ્ધ જવાય નહીં. એટલે જજ સાહેબે પુરાવાના આધારે કીધું કે ભાઈ આ માણસ ગુનેગાર છે અને એને સજા થાય. પણ એમનું અંતઃકરણ મનમાં ડંકતું હતું કે આ માણસ નિર્દોષ છે અને મેં એને સજા કરી. એટલે ચુકાદો આપ્યા પછી જજ સાહેબ એને મળવા માટે ગયા. ત્યારે જજ સાહેબે કીધું કે મારું અંતઃકરણ એવું કહે છે કે તું આમાં નિર્દોષ છે, પણ કાયદાને કારણે પુરાવાના આધારે મારે આ સજા કરવી પડી છે, પણ મારું અંતઃકરણ એ માનતું નથી. એટલે હું મળવા માટે આવ્યો કે કમસે કમ મારા મનની વાત તો તને કહી દઉં. ત્યારે પેલા અપરાધીએ કીધું કે આપની વાત સાચી છે સાહેબ, હું એકદમ નિર્દોષ છું, આ ખૂન મેં કર્યું નથી.
પણ આજથી 10 વર્ષ પહેલા મેં ફોન કરેલું અને વકીલને પૈસા આપીને હું છૂટી ગયો હતો. મને એવું લાગે છે કે એ કર્મનું ફળ હમણાં આવ્યું છે. એટલે ક્યારેક લોકો અહીંયા છૂટી જાય એવું બને, પણ જેને કહેવાય છે લો ઓફ એક્શન, એટલે કર્મનો જે કાયદો છે એ બધા માટે સમાન હોય છે. ઈશ્વરનો અનુગ્રહ જે છે, કોઈ અનુગ્રહનો અર્થ એવો ના સમજે કે ભગવાન કર્મના કાયદાનું ઉલ્લંઘન કરે છે. અનુગ્રહ જુદી વસ્તુ છે અને લો જુદી વસ્તુ છે. સમજો તમારો કોઈ ઓળખીતો મિત્ર હોય અને તે કારાગૃહમાં કે જેલમાં હોય, તો તમારાથી એને જેલ તોડીને ભગાડવાનું કામ ન કરાય, પણ જેલમાં ટિફિન પહોંચાડવાની સેવા તમારાથી થઈ શકે. એ પણ એક પ્રકારની મૈત્રી જ છે. એટલે મદદ કરવાની એક વાત છે અને કાયદાનું ઉલ્લંઘન કરવું તે બીજી વાત છે. ત્યારે ભગવાન કર્મનો કાયદો પણ સંભાળે છે અને અનુગ્રહ પણ કરે છે. મહાન અનુશાસન કરવા વાળા હોવાથી ભગવાન શંકરનું એક નામ મહેશ છે કે શંભો મહેશ કરુણામય શૂલપાણે. કરુણામય ભગવાન શંકર કેવા છે? જો તમે વારંવાર એવું સાંભળ્યું હશે. અને ભગવાનના હાથમાં શસ્ત્ર પણ છે, ત્રિશૂલ છે, પિનાક પાણી એટલે પિનાક નામનું ધનુષ્ય પણ હાથમાં રાખે છે. જેના કરતા મોટું કોઈ શસ્ત્ર નથી. એ શસ્ત્રનું નામ છે પાશુપતાસ્ત્ર. એના કરતા આખા વિશ્વમાં કોઈ મોટું શસ્ત્ર નથી. વિશ્વમાં મોટામાં મોટા શસ્ત્ર 3 જ છે. એક બ્રહ્મા પાસે છે, એક વિષ્ણુ પાસે છે, એક મહેશ પાસે છે. બ્રહ્મા પાસે જે શસ્ત્ર છે એનું નામ છે બ્રહ્માસ્ત્ર, એ બધાને ખબર છે. વિષ્ણુ પાસે જે ચક્ર છે જેનું નામ સુદર્શન ચક્ર છે, અને શિવ પાસે જે શસ્ત્ર છે એનું નામ છે પાશુપતાસ્ત્ર. એટલે જ ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને પાશુપતાસ્ત્ર લેવા માટે ભગવાન શંકરના પાસે મોકલ્યો કે યુદ્ધમાં જવાનું હોય અને વિજય પ્રાપ્ત કરવો હોય તો પાશુપતાસ્ત્ર કરતા બીજું કોઈ શ્રેષ્ઠ અસ્ત્ર છે જ નહીં. તું ભગવાન શંકરની ઉપાસના કર અને પશુપતિ પાસેથી તને જે શસ્ત્ર મળશે એનાથી તારો વિજય થશે. એટલે એ મોટામાં મોટું શસ્ત્ર છે પાશુપતાસ્ત્ર. આટલા બધા શસ્ત્રો જેની પાસે છે અને વિશ્વમાં જેના કરતા શ્રેષ્ઠ શસ્ત્ર કે અસ્ત્ર બીજા પાસે નથી, અને ભગવાન વિષ્ણુને પણ સુદર્શન ચક્ર જેમને આપ્યું તે ભગવાન શંકર છે. તમે લોકો શિવ મહિમ્નનો પાઠ કરો છો, એમાં એવું વર્ણન આવે છે હરિસ્તે સાહસ્રમ કમલ બલ. આજે કમલદલ છે એ કેટલા? હરિસ્તે ભગવાન વિષ્ણુ સહસ્ર એટલે રોજ 1000 કમલના દળ ભગવાન શિવજીને ચડાવતા. એકવાર એમની પરીક્ષા કરવા માટે ભગવાન શંકરે એમાંથી એક કમળ ઓછું કર્યું. હવે 999 કમળ ચડાવ્યા. 1000 કમળ ચડાવવાનો નિયમ છે, નિયમમાં બાધા પડશે. હવે કમળ લેવા ઉઠે તો પૂજામાં વચ્ચે ઉઠવું પડે તો સારું નહીં. એટલે વિચાર કર્યો શું કરવું. ત્યારે ભગવાન વિષ્ણુએ વિચાર કર્યો કે કમલ નયનમ એવું ભક્તો ગુણાનુવાદ કરે છે ત્યારે મારા માટે બોલે છે કે એમના નયન છે એ કમળ જેવા છે, તો હું નેત્ર કમળ ચડાવી દઉં તો મારો નિયમ પૂરો થઈ જશે. એટલે પોતાનું નેત્ર કાઢીને ભગવાન શિવજીને ચડાવવા તૈયાર થયા. અને જ્યાં પોતાનું નેત્ર કાઢે ત્યાં ભગવાન શંકર પ્રગટ થયા અને ભગવાન વિષ્ણુને સુદર્શન ચક્ર આપ્યું. ત્યારે જેની પાસે પિનાક પાણી ધનુષ્ય છે, પિનાક ધનુષ્યને કારણે એમનું નામ થયું પિનાક પાણી. અને પાશુપતાસ્ત્ર જેવું વિશ્વનું સર્વશ્રેષ્ઠ શસ્ત્ર જેને અર્જુનને આપ્યું, અને સુદર્શન ચક્ર જેને ભગવાન વિષ્ણુને આપ્યું, છતાં પણ એ ક્રોધાવતાર નથી. તમે ભગવાન શિવનું વર્ણન કરો ત્યારે શું બોલો છો? કર્પૂર ગૌરમ કરુણાવતારમ. કોઈ કહે છે ક્રોધાવતારમ. આટલા બધા શસ્ત્રો છે પણ ભગવાન શંકર ક્રોધાવતાર નથી. ભગવાન શંકર કરુણાવાન. ભગવાન શંકર એવા કરુણાવાન છે. ભાગવતકારે પણ જ્યારે ભગવાન શંકરની ઉપમા આપી, પરીક્ષિત રાજાનું વર્ણન કર્યું ત્યારે એવું લખ્યું કે આ બાળક કેવો થશે? તો કહે છે પ્રસાદે ગિરિશોપમા. આ જે બાળક છે એ પ્રસાદ એટલે કૃપા કરવામાં ગિરિશોપમા ભગવાન શંકરના જેવો થશે. એટલે જ્યારે કૃપાની સરખામણી કરવી હોય ત્યારે ભગવાન શંકરની ઉપમા આપવામાં આવી કે આ રાજા ભગવાન શંકરના જેવો ઉદાર અને કરુણાવાન થશે. હું તમને એક લૌકિક દૃષ્ટાંત કહું. એક નગરમાં એક ચોર ચોરી કરવા નીકળ્યો. પછી લોકોના ઘરે કોઈ જગ્યાએ મોકો મળ્યો નહીં ચોરી કરવાનો. એને વિચાર્યું આજકાલ મંદિરોમાં મહંતો પાસે પણ બહુ રૂપિયા હોય છે, ના સાધુ બાવાઓ પાસે પણ ઘણા રૂપિયા છે, ના કોઈ આશ્રમમાં મઠમાં મંદિરમાં જઈએ તો હાથ સારો લાગશે. પણ આજકાલ તો મંદિરોમાં પણ બધા ચોકીદારો બહાર ગન લઈને ઊભા રહેતા હોય છે, ને મહંતો પણ પોતે જ લાયસન્સ રાખે છે, એટલે પેલાઓની જરૂર નહીં, જાતે ફાયર કરે છે. એવું તમે ઘણી વાર અખબારમાં વાંચતા હશો.
ત્યારે આના મનમાં વિચાર થયો આ બાવાઓનો ભરોસો નહીં, જાતે રિવોલ્વર રાખે છે, અહીંયા ઘૂસાય નહીં. વૈષ્ણવ મંદિરમાં, સ્વામિનારાયણ મંદિરમાં મોટા મોટા દરવાજા, એના પર મોટા મોટા તાળા. એને વિચાર આવ્યો કે જ્યાં તાળું ના હોય એવી કઈ જગ્યા છે. ત્યારે વિચાર આવ્યો શંકરનું મંદિર એવું જે તાળાની બહુ જરૂર પડે નહીં, એકાદ દરવાજો હોય તે જાળી તૂટેલી હોય ને કાં તો નકુચા નીકળી જ ગયેલા હોય અને અંદર સંપત્તિ હોય જ નહીં. એક કોઠીઓ હોય પથ્થરનો, કોઈ લઈ જાય ચોરી કરે તો એ શું કરે? અંદર એક ઘડો હોય, તે તાંબાનો હોય તો સારું, નહીં તો માટીનો ઘડો રાખેલો હોય. એટલે એમાં કંઈ સંપત્તિ જેવું હોય નહીં, એટલે ખુલ્લા જેવું જ હોય. એના વિચાર આવ્યો કે લાવો શિવાલયમાં ચોરી કરવા માટે જવું, ત્યાં કોઈ ચોકીદાર નહીં અને બીજો કોઈ ભય નહીં. એવો વિચાર કરીને શિવાલયમાં અંદર ઘૂસ્યો. હવે શિવાલયમાં અંદર ગયો પછી વિચાર કરે કે શું લો અહીંયાથી, આ ઘડો તો માટીનો છે, કોઠીઓ પથ્થરનો ચીપકાયેલો છે, ખેંચાયો છે નહીં, શિવલિંગ કંઈ કામમાં લાગશે નહીં, ત્યારે અહીં કંઈ છે જ નહીં. આમ વિચાર કરતા કરતા એનું ધ્યાન પડ્યું ત્યાં પિત્તળનો ઘંટ લટકાવેલો હતો. એના મનમાં તો આજકાલ બ્રાસના પિત્તળના ભાવ ઘણા છે, લાવ આ લઈ લઈએ, 2-5 કિલોનો હશે, આમાં કંઈક તો મળશે. એવો વિચાર કરીને ઘંટ ઉતારવા આમ હાથ ઊંચો કર્યો. ઘંટ જરાક હાઈટ ઉપર હતો એટલે હાથ એનો પહોંચ્યો નહીં. ચોરની સાઈઝ જરા ઓછી હતી, બટકો હતો, હાથ ના પહોંચ્યો. એટલે વિચાર કર્યો કૂદકો મારીને લઈ લો, પણ વિચાર કર્યો કૂદકો મારીને આમ કડી નીકળે ને માથા પર પડે આટલો ભારે ઘંટ તો આપત્તિ થાય. ત્યારે વિચાર્યું કે આમ તેમ કંઈ ટેબલ મળે તો જવું, કોઈ જગ્યા દેખાય નહીં. ત્યારે મનમાં વિચાર કર્યો લાવને આ શિવલિંગ ઉપર જ ચડી જાઉં. એટલે શિવલિંગના ઉપર જ આમ ચડ્યો. જેવો શિવલિંગના ઉપર પગ મૂક્યા ભગવાન શંકરે વિચાર્યું કોઈ જળ ચડાવે, કોઈ દૂધ ચડાવે, કોઈ બીલીપત્ર ચડાવે, આ તો પોતે જ ચડી ગયો, આખી જાત સમર્પિત કરી દીધી. ઓહો, આના જેવો કોઈ ભક્ત નહીં. ભગવાન શંકર પ્રસન્ન થયા, કીધું વરમ બ્રૂહી, વરદાન માગ, વરદાન માગ. શાસ્ત્રીજી આ તમે સારું થયું કહી દીધું. બીલી ચડાવવા કરતા આપણે જાતે જ આસપાસ કોઈ શિવાલય હોય જઈને પ્રયોગ કરીએ સવારે તો ભગવાન શંકર પ્રસન્ન થાય કે નહીં. જો જે દિવસે આ ઘટના બની ને તે પછી ભગવાન શંકરના મંદિરમાં એક સુધારો કરવામાં આવ્યો કે 2 જણને બહાર બેહાડો, એક બાજુ હનુમાનજી અને એક બાજુ ગણેશ. આ તો હનુમાનજીના પ્રાગટ્ય પછી જ હનુમાનજી તો બેઠા હોય ને, એટલે એક બાજુ હનુમાનજીને રાખ્યા. ગણેશજીનું કામ શું? ઓબ્ઝર્વેશન કરવાનું. કોઈ ચોરી કરવાનો ઈરાદાથી આવે એટલે ગણેશજી તરત જ જોઈ લે. એમની આંખો સૂક્ષ્મ પણ એમને દેખાય બહુ દૂરનું. આ હાથી હોય ને એની દૃષ્ટિ કેવી હોય? માણસના કરતાં એને 60 ગણી કોઈ વસ્તુ મોટી દેખાય. એટલે તમને હાથી જેટલો મોટો દેખાય છે એના કરતાં તમે હાથીને વધારે મોટા દેખાવ છો. એટલે એની દૃષ્ટિ જે હોય છે તે બહુ દીર્ઘ દૃષ્ટિ હોય. એટલે તમે પ્રાચીન કાળમાં ઇતિહાસ પુરાણોમાં એવું વાંચ્યું હશે કે કોઈ નગરમાં રાજા મરી જાય તો રાજાની વરણી કરવા માટે હાથીના સૂંઢમાં પુષ્પમાળા આપવામાં આવે અને હાથી જેના ગળામાં પુષ્પમાળા નાખે તેને રાજા બનાવવામાં આવે. કેમ કે એને દૂરનું ભાવિ દેખાય છે. ત્યારે ગણેશની દૃષ્ટિ સૂક્ષ્મ, એટલે એક તરફ ગણેશજીને બેસાડ્યા છે કે કોઈ ચોરીના દાનતથી આવે એટલે તમારે હનુમાનજીને સંકેત કરો. એટલે હનુમાનજી ગદા લઈને બેઠેલા જ છે, એટલે તમે સવારે જાઓ તો સાવધાન રહેજો. હનુમાનજી પણ ત્યાં છે, ગણેશજી પણ ત્યાં છે. પણ ભગવાન શંકરે આ ચોરના ઉપર કૃપા કરી, કારણ ભગવાન શંકરનો સ્વભાવ જ એવો છે કે કરુણાવાન છે. કે શંભો મહેશ કરુણામય શૂલપાણે. આ ભગવાન શંકર કેવા છે? શૂલપાણે. તેમના હાથમાં શૂલ છે એટલે ત્રિશૂલ છે. જે કાંટો હોય ને તેને કહેવાય શૂલ, પણ 3 છે ને એટલે એનું નામ છે ત્રિશૂલ. જો બાકી બધા જુદા જુદા શસ્ત્ર રાખે છે, ભગવાન શંકરે ત્રિશૂલ રાખ્યું છે. આ જીવ માત્રને 3 પ્રકારની શૂલ એટલે પીડા છે. જે મેં તમને આરંભમાં કહ્યું કે આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક, શારીરિક, આર્થિક અને માનસિક, આ 3 પ્રકારની પીડાઓ જીવને છે. જે જીવોને 3 પ્રકારની શૂલ એટલે પીડાઓને હરવા માટે ત્રિશૂળને ધારણ કરે છે એ ભગવાન શંકર શૂલ પાણી છે. એ તમારી 3 પ્રકારની પીડાઓનો નાશ કરે છે. આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક એવી 3 પ્રકારની પીડા છે. પછી બાકી બધી જે પીડાઓ છે એ તો એના અંતર્ગત જ આવી જાય છે. એટલે ભગવાન શંકરે જે શૂલ ધારણ કરેલું છે તે જીવોની ત્રિપીડા, 3 પ્રકારની પીડાનો નાશ કરવા માટે છે. જો કેટલીક પીડાઓ સુખદાયી હોય છે, તમે લોકો કર્મકાંડ કરવા કોઈ વાર પૂજામાં બેસતા હશો ત્યારે બ્રાહ્મણો ઘણીવાર આશીર્વાદ આપે છે. આશીર્વાદ આપે ને ત્યારે હાથમાં આમ ચોખા લે, પછી નાખ, પછી આમ બોલે. શું બોલે? અક્ષતં ચારિષ્ટં ચાસ્તો. હવે તમે અર્થ સમજો તો સારું, નહીં તો મારા ચોખા નાખે તમારે માથું ધોણાવવાનું. અક્ષતં એટલે ચોખા. અક્ષતં ચારિષ્ટમ, અરિષ્ટ નો અર્થ થાય છે પીડા, દુઃખ. આ ચોખા તમને અરિષ્ટ એટલે પીડા આપે. હવે આશીર્વાદ થયો જો તમને પીડા આપે તો? પણ એ બોલે છે અક્ષતં ચારિષ્ટં ચાસ્તુ, એવું શા માટે બોલે છે? તો
આપણે ત્યાં રાજાઓ જે થયા ને એ કર્મકાંડ પોતે પણ જાણતા. હવે કર્મકાંડમાં છે ને તમને પૂજા કરવામાં આવે ત્યારે કેટલુંક તમારે બોલવાનું હોય, કેટલુંક જે છે તે મહારાજ બોલે. પુણ્યવાચનનો પ્રયોગ થાય એટલે મહારાજ તમને કહે ભાઈ બોલો ભો ભો બ્રાહ્મણા એક શબ્દ બોલે ને તમને બોલાવે. એનું કારણ એવું કે યજમાનને આખું બોલી જાય તો આવડે નહીં એટલે ટુકડે ટુકડે એમ બોલાવે. પણ કેટલાક રાજાઓ પોતે એવા વિદ્વાન હતા કે જાતે જ બોલતા હોય. આ ભોજ રાજા આવો વિદ્વાન હતો એટલે પેલો કર્મકાંડ બોલાવે તેને શીખવાડવું ન પડે કે આવું બોલે, જાતે જ બોલવા લાગે. બહુ બ્રાહ્મણા મહ્યમ કરીને શરૂ થઈ જાય, આગળનું બ્રાહ્મણ બોલવા. પછી ચોખા નાખજો પેલા બ્રાહ્મણે કીધું કે અક્ષતન ચારિષ્ટન ચાસ્તું. હવે આ રાજાના મનમાં થયું કે આ બ્રાહ્મણ આશીર્વાદ આપે છે કે સાપ આપે છે, આ તો મને કહે છે તમને પીડાની પ્રાપ્તિ થાય એવું બોલે છે. હવે કોઈ વસ્તુ ન સમજાય તો કોઈને પૂછવી તો પડે. એટલે કોને પૂછે? એમના દરબારમાં તો કાલિદાસ બધા 9 પંડિતો હતા, એમાં કાલિદાસ હતા. એટલે કીધું આ તમારા બ્રાહ્મણો આશીર્વાદ આપે છે ત્યારે આવું કેમ બોલે છે કે આ ચોખા તમને પીડા આપે એમ કે? ત્યારે કાલિદાસે કીધું કે એ સાચી જ વાત છે કે છે કે એ તો એવું જ કે છે પીડા થાય, પણ હું તો એવું કહું છું ત્રિપીડાસ્તુ દિને દિને, તને દિવસમાં 3 વાર પીડા થાય. રાજાએ કીધું આવું કેમ કહો છો? તો કહે છે પ્રદાને વિપ્ર પીડાસ્તુ પુત્ર પીડાસ્તુ ભોજને શયને પત્ની પીડાસ્તુ ત્રિપીડાસ્તુ દિને દિને, તને રોજ રોજ 3 પ્રકારની પીડાઓ પ્રાપ્ત થાય. પ્રદાને વિપ્ર પીડાસ્તુ, દાન કરવા લાગે ત્યારે બ્રાહ્મણો તને પીડા આપે. એટલા બધા બ્રાહ્મણો હોય કે તું આપતા આપતા તારો હાથ દુખી જાય. પ્રદાને વિપ્ર પીડાસ્તુ, તારા હાથથી દાન બહુ થાય. પુત્ર પીડાસ્તુ ભોજને, જમવા માટે બેસી ત્યારે છોકરો આવી ત્રાસ આપે. આમ છોકરો ત્રાસ આપતો હોય તો લોકો ના પાડે. પછી બાપા જમવા બેઠા હોય તો થાળીમાં આવે, લે ભાખરી લઈને પાછો નાસી જાય, ખભા પર બેસે, પણ ચીડાય નહીં. નોકર આવે તો ચાલે, છોકરો આવે તો સહન કરે, દાદા કે છોકરા જોડે ગમત કરે. ત્યારે પુત્ર પીડા આપે તો પણ સારું લાગે છે, નાના છોકરાઓ પીડા આપે તો પણ ગમે છે. તો દાન કરતી વખતે બ્રાહ્મણો પીડા આપે. પુત્ર પીડાસ્તુ ભોજને, જમતી વખતે પુત્ર તમને પીડા આપે. શયને પત્ની પીડાસ્તુ, આરામ કરવા માટે બેસે ત્યારે ઘરવાળી આવીને પીડા આપે. સાંભળો છો? હવે હમણાં જ બહાર ગયા હું તો હજુ માંડ અડધો કલાક થયો છે, સાંભળેલું છે બધું. શું કામ છે? મારા ભાઈથી લગ્ન છે તો જ્યાં કોને નાખી દે. પણ ખાલી હાથે થોડું જવાય, કંઈક તો લઈ જવું પડે ને. તો લઈ જાય ને આપણે જે આટલી બધી વસ્તુઓ પડે છે, આટલી બધી હાડીઓ જેવું ના ચાલે, સુવર્ણની વસ્તુ આપવી પડે. હગા ભાઈનું છે દૂરનો થોડો છે, નાની મોટી ભેટ નહીં ચાલે, સોનાનું તો જોઈએ. પેલી અંગૂઠી પડી છે ને એ તો 1 જ ગ્રામની છે, 6 ગ્રામથી નીચે આપતો તો સારું ના દેખાય, આપણું ખરાબ દેખાય. તમારું સારું દેખાય એટલે તમારી આટલી બધી કાળજી કરે, હું તમારી ઉડાડજે. આરામ કરવા બેસે એટલે સાયને પત્ની પીડાસ્તુ ત્રિપીડાસ્તુ દિને દિને, તમને રોજ આવા 3 પ્રકારની પીડાઓ થાય. કેટલીક પીડાઓ જે છે એ પીડા હોય છતાં પણ હિતકારી હોય અને જે તમારા હૃદયને આનંદ આપે એવી છે. ભગવાન કેટલીક પીડાઓ એવી આપે કે જેનાથી તમને આનંદ થાય. જેમ માતાને પ્રસવની પીડા થાય પણ એનાથી એને માતા બને છે અને પુત્રની પ્રાપ્તિ થાય છે, એમ કેટલીક પીડાઓ હિતકારી છે. ભગવાન શંકર કોઈક વાર પોતાના ભક્તોને કષ્ટ આપે ત્યારે પીડા જેવું દેખાય પણ એનું જે પરિણામ છે તે શુભ છે. આ ભગવાન શંકર કેવા છે? અતિશય કરુણાવાન છે. કે શંભો મહેશ કરુણામય શૂલપાણે, ગૌરી પતે પશુપતે પશુપાસનાસીન. ગૌરી પતે, ગૌરીના પતિ છે. ગૌરી એ પાર્વતીનું નામ છે, બધાને જ ખબર છે. આપણે ત્યાં કન્યાની જે ભિન્ન ભિન્ન અવસ્થાઓ હોય છે, અષ્ટવર્ષા ભવેદ ગૌરી, એમાં જ્યારે 8 વર્ષની હોય ત્યારે એને ગૌરી કહેવાય છે. આ 8 વર્ષની કન્યા હોય એની રક્ષા કોણ કરે? ભગવાન શંકર જ કરે છે. નાના બાળકો હોય એની રક્ષા કોણ કરે છે? ભગવાન જ કરે છે. પણ એ જ્યારે ગૌરી હોય ત્યારે ભગવાન શંકર રક્ષા કરે છે. કેવી રીતે? જ્યારે 8 વર્ષની કન્યા હોય અને કોઈ એને પાપ બુદ્ધિથી જોવે અથવા સ્પર્શ કરે ત્યારે કન્યાને તો સમજણ પડતી નથી પણ ભગવાનને તો ખબર હોય છે. જ્યારે તમે કોઈ પાપ કર્મ કરો ત્યારે એની નોંધ લેવાય છે. સૂર્ય, ચંદ્ર, અગ્નિ આ 3 એના સાક્ષી છે. તો અહીંયા તો ભગવાન શંકર ગૌરીની રક્ષા કરે એવું કીધું છે. તો કહે છે કે જે સૂર્ય, ચંદ્ર અને અગ્નિ એ 3 જેના સાક્ષી છે કર્મના, એ 3 તો એમના ત્રિનેત્ર છે. વિરૂપાક્ષ મિંદર્ક વહ્નિ ત્રિનેત્રમ. સૂર્ય, ચંદ્ર અને અગ્નિ જેના 3 નેત્ર છે તેથી તો ભગવાન શંકર ત્રિનયન 3 નેત્ર વાળા છે. તમે બોલો છો ને ત્ર્યંબકં જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ, એમાં છે ત્ર્યંબકમ એટલે 3 નેત્ર વાળા એવો એનો અર્થ છે. આ 3 નેત્ર કયા છે? સૂર્ય છે, ચંદ્ર છે અને અગ્નિ છે. એ 3 એ જ ભગવાન શંકરના નેત્ર છે.
એટલે તમે કોઈ પણ કર્મ કરો ત્યારે દિવસે કરો ત્યારે સૂર્યનારાયણ સાક્ષી હોય છે, રાત્રે કરો તો ચંદ્ર, અને અંધારામાં કરો ત્યારે પણ ટોર્ચ, લાઇટ, કોઈ પણ પ્રકાશ હોય એ અગ્નિ તત્વ જ કહેવાય છે. અને અગ્નિ આ ત્રણ તમારા કર્મના સાક્ષી છે. એટલે તો જ્યારે તમે પૂજા કરવા માટે બેસો ત્યારે બ્રાહ્મણો દીપ પ્રાગટ્ય કરે અને એવું કહે છે કે આ તમારા કર્મનો સાક્ષી છે. ભો દીપ દેવ રૂપસ્તમ કર્મ સાક્ષી હે વિદ્યકૃત, એ કર્મનો સાક્ષી છે. આ ત્રણ તમારા કર્મના સાક્ષી છે. એ જ ભગવાન શંકરના ત્રણ નેત્ર છે. એ ગૌરી એટલે 8 વર્ષની કન્યા હોય કે કોઈ પણ જીવ હોય એ બધાની રક્ષા કરવા વાળા ભગવાન શંકર છે. પણ ગૌરી પતે એવું ભગવાન આદિ શંકરાચાર્ય લખ્યું, એ ભવાની પતિ પણ લખી શકે, બીજા પણ કોઈ નામ લખી શકે. પાર્વતીના તો બધા બહુ નામ છે, અપર્ણા, પાર્વતી, દુર્ગા, મૃડાની, ચંડિકાંબિકા, બીજું કોઈ નામ લખે, પણ એમને એવું લખ્યું ગૌરી પતે પશુપતે. કેમ ગૌરીપતિ શબ્દ વાપર્યો? શિવની પ્રાપ્તિ કરવી હોય તો ગૌરીએ જે માર્ગ સ્વીકાર્યો છે એ માર્ગથી ચાલો તો જ તમને ભગવાન શંકરની પ્રાપ્તિ થાય. કયો માર્ગ ગૌરીએ પ્રાપ્ત કર્યો? તો કહે છે આગલા જન્મમાં ગૌરી સતી હતા, પછી દક્ષ પ્રજાપતિનો યજ્ઞ થયો, એમાં પોતાનો દેહ છે તે સતીએ બાળી દીધો. પછી એમનો ફરીવાર પ્રાગટ્ય થયું. ક્યાં થયું? હિમાદ્રૈહિ સંભૂતા સુલલિત કરૈહિ પલ્લવયુતા. હિમાદ્રૈહિ સંભૂતા, હિમાલય પર્વતને ત્યાં એમનો પ્રાદુર્ભાવ થયો અને પર્વતને ત્યાં જન્મ્યા એટલે એમનું નામ પડ્યું પાર્વતી, એટલે પર્વતના પુત્રી. એ હિમાલય પર્વતને ત્યાં પાર્વતીનો જન્મ થયો. સતીએ દેહનો ત્યાગ કર્યો એટલે ભગવાન શંકરે મનમાં વિચાર કર્યો કે મારે વિવાહ કરવો નથી. પછી બધા દેવતાઓ ભેગા થયા, ભગવાન શંકરને પ્રાર્થના કરી, અમારી ઈચ્છા છે તમે વિવાહ કરો, તમારું દુઃખ અમારાથી જોવાતું નથી, તમે એકલા રહો, તમારી સેવા કરનાર કોઈ નહીં. ભગવાન શંકરના મનમાં વિચાર આવ્યો આ દેવતાઓ બધા સ્વાર્થી છે, આમને સ્તુતિ કરતા જ નથી, આ મારી સ્તુતિ કરવા નથી આવે, એમનું કામ કરાવવા આવે છે. બ્રહ્માએ કીધું કે અમારી બહુ ઈચ્છા છે, તમે એકલા છો, માતાજી હોય તો વધારે સારું. મૂળ કારણ એવું હતું કે તારકાસુર નામનો એક રાક્ષસ હતો અને તે બધાને બહુ પીડા આપતો. એને બ્રહ્માથી એવું વરદાન મળ્યું હતું કે જે માણસે કામને જીત્યો હોય એનાથી જેનો જન્મ થાય એનાથી જ તારું મરણ થાય. હવે ભગવાન શંકર સિવાય કામને કોણ જીતી શકે? એટલે ભગવાન શંકરનો પુત્ર થાય તો તારકાસુર મરે, અને તારકાસુર મરે તો જ દેવતાઓની રક્ષા રહે. એટલે આ બધા દેવતાઓ શંકરની સ્તુતિ કરવા ગયા. તમે વિવાહ કરો ને તમારું દુઃખ જોવાતું નથી, એમનું દુઃખ કે તમારું દુઃખ કાઢવા માટે ગયા હતા. દેવતાઓ હંમેશા સ્વાર્થી હોય છે, પછી મનુષ્યની તો ક્યાં વાત કરવાની? બધાનો આવો સ્વભાવ છે. તુલસીદાસજી તો કહે છે કે સુર નર મુનિ સબકી યહ રીતિ સ્વાર્થ લાગી કરાઈ સબ પ્રીતિ. આ બધાનો સ્વભાવ આવો જ છે, સ્વાર્થ હોય ત્યારે જ પ્રીતિ ઉભરાય છે. આ બધા દેવતાઓ ભગવાન શંકરને કહેવા લાગ્યા તમે વિવાહ કરો. ભગવાન શંકરે કીધું એકવાર કર્યો બહુ થઈ ગયું, મારે હવે આ કામ કરવું નથી, મેં એનો અનુભવ કરી લીધો છે. વિવાહ કરીને ભગવાન શંકર ત્રસ્ત થઈ ગયા. પછી જીવો ત્રસ્ત થઈ જાય તો ક્યાં વાત થઈ? પછી ભગવાન રામજીએ કીધું કે મારી ઈચ્છા છે કે તમે વિવાહ કરો. જો ભગવાન રામ માટે શંકરની બહુ પ્રીતિ છે, રામજી શંકરને પોતાના ઈષ્ટદેવ માને છે, ભગવાન શંકર રામને અને રામ ભગવાન શંકરને પોતાના ઈષ્ટદેવ માને છે. રામજી આગ્રહ કર્યો એટલે ભગવાન શંકરે કીધું કે જે માતા હોય, પિતા હોય, ગુરુ હોય એમની આજ્ઞા તો માન્ય હોય, એટલે રામજીની ઈચ્છા છે તો હું વિવાહ કરીશ. એટલે ભગવાન શંકર વિવાહ કરવા તૈયાર. હવે ગૌરી જે છે એ જ સતી છે, હિમાલયને ત્યાં એમનો પ્રાદુર્ભાવ થયો. જો અહીંયા ગૌરીપતિ શબ્દ વાપરો, હું તમને એના અનુસંધાનમાં કહું છું કે જ્યારે કોઈ માણસનું ઇન્ટ્રોડક્શન કરાવવામાં આવે ત્યારે જે માણસ પ્રતિષ્ઠા એટલે મહિમા વાળો હોય તેનું નામ આપવામાં આવે. કોઈ મોટો મિનિસ્ટર હોય, કલેક્ટર હોય તો આ તો કલેક્ટર સાહેબના પુત્ર છે, આ તો ફલાણાના પત્ની છે, એટલે એમનો પરિચય મોટા માણસની પાછળ આવે. એટલે જેના દ્વારા તમે ઓળખાવ તેની પ્રતિષ્ઠા મોટી કહેવાય. હવે ગૌરી પતે એવું કીધું તો એમાં તો ગૌરીની પ્રતિષ્ઠા મોટી થઈ ગઈ. ભગવાન શંકરના આમે આટલા બધા નામ છે, ગૌરીના પતિ એવું ન કીધું હોત તો શિવ સહસ્ત્ર નામમાં 1000 નામ છે, કોઈ પણ નામ લખી શકે. પણ ભગવાન શંકરાચાર્યને કહેવાનું છે કે સાધકોએ આ યાદ રાખવા જેવું છે કે જે જીવે શિવની પ્રાપ્તિ કરવી હોય તેને સાધના કરવી હોય તો ગૌરીની જેમ કરાય. આ ગૌરીએ શિવની પ્રાપ્તિ માટે શું કર્યું? હિમાલયને ત્યાં ગૌરીનો જન્મ થયો ત્યારે દેવર્ષિ નારદ ત્યાં ફરતા ફરતા, જો હિમાલયને ત્યાં દેવર્ષિ નારદ જઈ શક્યા હોત, પહેલા પણ જઈ શક્યા હોત,
અને બહુ પહેલા પણ ગયા છે. અને ગૌરી એટલે પાર્વતીનો જન્મ થયા પછી ગયા. શ્રદ્ધા વિશ્વાસ રૂપિણ તુલસીદાસ કહે છે ભવાની શંકર વંદે. આ ભવાની એટલે પાર્વતી અને શંકર કેવા છે? શ્રદ્ધા અને વિશ્વાસનો સ્વરૂપ છે. હવે ગૌરીનો જન્મ થયો એટલે શ્રદ્ધાનું પ્રાગટ્ય થયું એટલે દેવર્ષિ નારદ પહોંચી ગયા. જ્યારે તમારામાં શ્રદ્ધાનો પ્રાદુર્ભાવ થાય ત્યારે તમને ઋષિનો ગુરુનો સમાગમ થાય છે. એટલે દેવર્ષિ નારદ ત્યાં પહોંચી ગયા. પણ શ્રદ્ધા તમારામાં હોય અને યોગ્યતા થાય તો ગુરુની પ્રાપ્તિ થાય છે. એટલે હિમાલયના મનમાં થોડી જિજ્ઞાસા થાય. દરેક મા બાપના મનમાં છોકરાઓ કે છોકરી માટે જિજ્ઞાસા હોય કે આનું ભાવિ કેવું છે. એટલે દેવર્ષિ નારદ ગયા એટલે હિમાલયે કીધું કે આ કન્યાને ગૌરીને બોલાવી. કીધું આનો હાથ જુઓ, એને પતિ કેવો મળશે તે કહું. કન્યા હોય એટલે પતિની ચિંતા હોય. પેલા બળદ માટે કોઈ પૂછે નહીં આને છોકરી કેવી મળશે. હવે તો મળશે, એની મેળે કરી આવશે, બાપને પૂછવા રહેશે કે નહીં. અને કદાચ સમાચાર બાપાને મળે અને કે કલા મને કીધું નહીં, તમે વિવાહ કર્યો તો મને બોલાયો તો પછી મારે વિવાહમાં હું તમને શું કામ બોલાવું? તો પછી છોકરો તો કોનો છે? પછી ગુણ તો એના જ આવે ને, સંસ્કાર તો એના આવે ને. અહીંયા કીધું કે આ ગૌરી છે એનો હાથ જુઓ. એટલે દેવર્ષિ નારદે આમ હાથ જુઓ. અને દેવર્ષિ નારદ અભિનય કરવામાં બહુ કુશળ. આ પછી જ્યોતિષીઓને આવડે કે ના આવડે, બધા જ્યોતિષી દેવર્ષિ નારદ કરતા કુશળ થયા આવે તો. પછી દેવર્ષિ નારદે આમ હાથ જોયો, પછી આમ ધીમે રહીને મોડું બગાડ્યું. શેઠ તમારી કુંડલી બહુ સારી પણ એક ગ્રહ બહુ ખરાબ, એના જપ ના કરાવે તો મારા કરે હું. જ્યોતિષ આવડે એટલે આ બધા નુસ્ખા તો આવડી જ જાય. એટલે દેવર્ષિ નારદે પણ આમ હાથ જોઈને કીધું હાથ તો બહુ સારો છે, છોકરી બહુ ભાગ્યશાળી છે, પણ પછી એટલી વાર લગાડે એટલે પેલા શ્વાસ બંધ થઈ જાય. શું થશે? પણ આગળ બોલલે ભાઈ હવે જે છે તે ફરી કહે છે કે કહી નાખું. આ તો કહી નાખ ને હું તો રાહ જોઈને ચૂકું છું. હિમાલય તો ત્યાં ઉભા છે. ફરી પાછું પૂછ્યું ના તમને સંકોચ ના હોય તો સંકોચ બને કઈ સંકોચ તો તમે કરો છો, બોલો હવે જલ્દી. એના હાથમાં એવી રેખા પડી છે કે એનો જે વિવાહ થશે તે ઘરવાળો કેવો હશે? અગુણ અમાન માતુ પિતુહીના. અગુણ એનામાં કોઈ ગુણ નહીં હોય, અમાન માન હોય નહીં, માતુ પિતા હીના મા અને બાપ હોય જ નહીં. આજકાલ તો લોકો સામેથી પૂછે વર પસંદ કરે તો મા બાપ છે તો ત્રાસ, જુદા રહેવા જવું પડે. એને હોય ના તો ભાંગળ જ નહીં. દેવર્ષિ નારદ કે છે અગુણ અમાન માતુ પિતુહીના. ગુણ વગરનો હશે, અમાન માનની પડી નહીં હોય, માતુ પિતુહીના મા બાપનો પત્તો નહીં હોય. એટલે હિમાલયના મન બહુ ચિંતા થઈ કે આ કેવા ઘેરે જશે. મહેના તો ક્યાં જ રડવા લાગ્યા. હિમાલયને કીધું આવું હોય તો આપણે આ છોકરીને આપણે ઘેર રાખીશું પણ વિવાહ નહીં કરીએ. આવા ઘેરે મોકલવા કરતા આપણે ઘેર રહે તો. કીધું મા બાપ નહીં હોય પણ કઈ પ્રોપર્ટી મૂકીને તો ગયા છે સંપત્તિ. નારદ કે છે નાના ગામમાં ઘરની સીમમાં ખેતરની સ્મશાનમાં પડી રહેશે. હવે ધબકારા બધવા લાગે કે આ કેવો વર મળશે, કેવો વર મળશે. એટલે કીધું કોઈ ઉપાય બતાવો. જ્યોતિષીઓ ગ્રહ વગર ને પછી ઉપાય બતાવે કે હા આ શાંતિ કરવી પડશે એમ. એવું દેવર્ષિ નારદને પૂછ્યું કે એ વાત તમારી સાચી પણ કોઈ ઉપાય તો છે કે હા ઉપાય તો છે તો બોલો કે જલ્દી ઉપાય કહો. તો કે આ બધા દુર્ગુણ છે ને એ જો શિવજીમાં વિચાર કરવામાં આવે ને તો એ બધા સદગુણમાં ફેરવાઈ જશે. કેમ? તો કે એવા સમર્થ છે કે સમર્થ કો નહીં દોષ ગુસાઈ રવિ પાવક સુર સરી નાઈ. સમર્થ કો નહીં દોષ ગુસાઈ. સમર્થ માણસને દોષ લાગતો નથી. રવિ પાવક સુર સરી નાઈ. રવિ એટલે સૂર્યનારાયણ. કોઈ બાળક લઘુશંકા રોડ ઉપર કરે અને સૂર્યનારાયણ હોય તો એના તાપમાં બધું ખેંચાય. જેમ જેમ જળ બાષ્પીભવન થાય જેમ મૂત્ર હોય તો પણ સૂર્યનારાયણ ખેંચી લે છે અને ગંગાજળ હોય તો પણ ખેંચી લે છે. ત્યારે ગંગાજળને ખેંચવાથી સૂર્યનારાયણ પવિત્ર થતા નથી અને મળમૂત્રને શોષી લેવાથી સૂર્યનારાયણ પવિત્ર થતા નથી. એનું કારણ જે સમર્થ હોય તેને દોષ લાગતો નથી. તમે અર્ઘ્યનું જળ આપો તો પણ સુકાઈ જાય અને કોગળા કરેલું જળ હોય તો પણ સૂર્યના તાપમાં સુકાઈ જાય. ત્યારે સૂર્યનારાયણ અપવિત્ર થતા નથી. રવિ પાવક. પાવક એટલે અગ્નિ. અગ્નિમાં તમે ચંદનનું લાકડું નાખો કે લીમડાનું લાકડું નાખો એ બળીને ભસ્મ થાય છે. અગ્નિને દોષ લાગતો નથી. સર્વભક્ષી હુતાસન. અગ્નિ બધું જ ખાઈ જાય છે પણ અગ્નિને દોષ લાગતો નથી. રવિ પાવક સુર સરી નાઈ. સુર સરી એટલે ગંગા. આ ગંગા જળ હોય એમાં ગામમાં જેટલી પણ ગટરો હોય, આ વિશ્વામિત્રમાં ગટરો ભળે છે ને એવું ગંગામાં પણ કોઈની કોઈ ગટરો હોય તો ભળતી હોય તો પણ ગંગા એનાથી કલુષિત થતી નથી. ગંગાને દોષ લાગતો નથી.
યથારથ્યા પાથ શુચિ ભવતિ ગંગૌઘમિલિતમ તથા તત્તત પાપૈ રતિમલિન મંતર મમયદી. જેમ રસ્તા ઉપરનું પાણી ગંગાજળમાં ભળી જાય અને થોડેક આગળ જાય પછી એ પણ ગંગાજળ, એનું નામ બદલાય છે, એ પણ ગંગાજળ જ કહેવાય છે. જેમ ગંગાજળમાં કોઈ પણ જળ મળે તો ગંગા દૂષિત થતી નથી, એમ સમર્થ માણસને દોષ લાગતો નથી. સમર્થ કો નહીં દોષ ગુસાઈ રવિ પાવક સુર સરિકી નાઈ. એમ જો આ કન્યાનો વિવાહ ભગવાન શંકરના સાથે થશે તો બધા દોષ હણાઈ જશે. તો કરવાનું શું એના માટે? શિવ જોડે વિવાહ થાય તો પછી એના માટે સાધના કરવાની, તપ કરવાનું. તપથી કઈ વસ્તુ અપ્રાપ્ય છે? તપસા ચીયતે બ્રહ્મ તતો નમ વિજાયતે. ઉપનિષદોમાં વર્ણન આવ્યું છે તપસા ચીયતે બ્રહ્મ. જ્યારે પરમાત્માએ સંકલ્પ કર્યો, ઈક્ષણ કર્યું અને સૃષ્ટિ બનાવવાનો સંકલ્પ કરવાના હતા ત્યારે પ્રથમ તપ કર્યું. તપસા ચીયતે બ્રહ્મ. હમણાં ઉપનિષદના વિષયમાં ન જવું, પણ અહીંયા ગૌરીને તપ કરવાનું દેવર્ષિ નારદે કહ્યું. એટલે તપ કરવાનું, આ અવસ્થામાં તપ કરવા જાય, હજુ તો અવસ્થા નાની છે, પણ માતા પિતાએ મનમાં વિચાર કર્યો કે તપ કરશે તો જ એનું હિત થશે. તપ વગર ઈશ્વરની પ્રાપ્તિ નથી. જો તમે આટલા કામ કરો તો જ ઈશ્વરની પ્રાપ્તિ થાય. એટલે એમાં તપ તો જોઈએ જ, જ્ઞાન જોઈએ, બ્રહ્મચર્ય જોઈએ અને સદગુરુનું ગાઈડન્સ જોઈએ. આટલી વસ્તુ હોય તો જ ઈશ્વરની પ્રાપ્તિ થઈ શકે છે. સત્યની પ્રાપ્તિ કરવી હોય તો પહેલા તો સત્ય જોઈએ. સત્યેન લભ્યસ તપસા હેસાત્મા સમ્યક જ્ઞાનેન બ્રહ્મચર્યેણ નિત્યમ. ઉપનિષદોમાં વર્ણન છે કે ઈશ્વરની પ્રાપ્તિ કરવી હોય તો સત્યેન લભ્યસ તપસા હેસ આત્મા બ્રહ્મ જ્ઞાન જે છે બ્રહ્મચર્યેણ, બ્રહ્મચર્યથી પ્રાપ્ત થાય. એટલે ગૌરી તપ કરવાની માટે ગયા, બહુ સમય સુધી તપ કરવા માટે ગયા. એટલે ભગવાન શંકરે સપ્તર્ષિઓને બોલાવ્યા અને સપ્તર્ષિઓને બોલાવી કે જરા પાર્વતીની પરીક્ષા લઈ આવો, કારણ કે મારી સાથે વિવાહ કરવા તૈયાર થયા છે, પણ હું પહેલા પરીક્ષા તો કરી લઉં. આ બધી પરીક્ષા લગ્ન પહેલા કરવાની. હા, હવે તમે બે છોકરા થઈ ગયા પછી વિચારો કે આપણે પરીક્ષા કરીએ તો એવો વિચાર કરવાનો નહીં. આપણે જે છે ઈશ્વરની કૃપા છે. પણ ભગવાન શંકરે સપ્તર્ષિઓને બોલાવ્યા અને કીધું કે જાઓ જરા પાર્વતીની પરીક્ષા લઈ આવો. એટલે આ સપ્તર્ષિઓ જ્યાં તપ કરતા હતા ગૌરી ત્યાં આવ્યા. એટલે પૂછ્યું કે આટલું ઘોર તપ કરો છો, તમારે વળી શું પ્રાપ્ત કરવાનું છે? શાના માટે તમે, કોના માટે આટલું બધું તપ કરો છો? ત્યારે પાર્વતીએ કીધું કે હું કહીશ ને તો તમને હસવું આવશે, તમે મારી મસ્કરી કરશો. કેમ કે તમને આશ્ચર્ય છે ક્યાં હું અને ક્યાં ભગવાન શંકર. પણ મેં મનમાં એવો સંકલ્પ કર્યો છે કે વિવાહ કરીશ તો ભગવાન શંકરના સાથે જ કરીશ. ત્યારે સપ્તર્ષિઓ કહેવા લાગ્યા શંકરના સાથે વિવાહ કરશો? એમાં તમારું કલ્યાણ શું થશે? એ સ્મશાનમાં તો પડી રહે છે, ઘરબાર તો છે નહીં. પાર્વતી સાંભળ્યા કરે, ગૌરીએ સાંભળ્યા કરે, કશું બોલ્યા નહીં. પછી આ ઋષિઓ બોલતા ગયા, સપ્તર્ષિઓ વારા ફરતી બધા કહેવા લાગ્યા આભૂષણ પણ કઈ છે નહીં, સાપ વિટાડીને પડ્યા રહે છે, જંગલમાં પડ્યા રહે છે. આભૂષણ ત્યારે એક તો ખોપરીઓની માળા જ રાખીને ફર્યા કરે છે. તો ઘરમાં કઈ વાહન તો હશે ને, ગાડી મોટર કશું તો હશે ને, બંગલો. તો કે બંગલો નહીં, મોટર નહીં, વાહન તો કે ધરડો બળદ છે. વૃષો વૃદ્ધો યાનમ વિષમસન માસાની વસનમ. ખાવા પીવાનું તો હશે ને, ધન ધાન્યના ભંડાર તો છે. નાના પોતે ઝેર પીવે છે, તમને શું ખવડાવશે? વિષમસન માસા નિવસનમ સ્મશાનમ. આ સ્મશાનમાં પડવા વાળા છે, પડી રહેવા વાળા છે, ખોપરીઓની માળા પહેરવા વાળા છે. સપ્તર્ષિઓ બહુ વર્ણન કર્યું. ત્યારે પાર્વતી એટલે ગૌરીએ કીધું કે તમે જે કહો, પણ મેં એકવાર મનથી સંકલ્પ કર્યો કે મારે શિવજી સાથે વિવાહ કરવો છે, એટલે ગમે તે થાય હું વિવાહ તો શિવજીની સાથે જ કરીશ. ત્યારે સપ્તર્ષિએ કીધું એક કામ કરો, આ હઠ છોડો. તમને એવું કીધું કોણે? તો નારદે. તો કે એનો ધંધો જેવો છે, એને ઘરબાર છે અને બીજા ઘરબાર વગર ન જ કરે છે, એની સલાહ માનીને કોઈ સુખી થયો છે આજ સુધી કે છે? એટલે એમને દૃષ્ટાંત બધું લિસ્ટ આપી કે જો નારદે આને સલાહ આપી, આને સલાહ આપી, આ બધા ઘરબાર વગરના થયા કે છે. બધાને પોતાના જેવા કરી દેશે, ફરતા કે જો નારદની સલાહ માનતા એના કરતા અમારું ઓળખાણ લક્ષ્મીપતિ જોડે છે. વિષ્ણુ જોડે તમારો વિવાહ થાય એવું અમે કરીએ તો લક્ષ્મીના પતિ છે, એટલે આ હઠ છોડી દો અને વિષ્ણુ જોડે અમે તમારો વિવાહ કરીએ. ત્યારે ગૌરીએ જે જવાબ આપ્યો તે બધી સ્ત્રીઓ યાદ રાખવા જેવું છે. ગૌરીએ કીધું કે મને દેવર્ષિ નારદ મળ્યા, એ મારા ગુરુ છે. એમને કીધું કે તારે શિવ જોડે વિવાહ કરવાનો. જો તમે પહેલા મળ્યા હોત તો તમારી વાત માનત,
હવે ગુરુની વાતનું ઉલ્લંઘન થાય, ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન થાય, એ કામ મારાથી નહીં થાય. બીજી વાત, કોઈના ગુરુને ગુરુ બનાવી શકાય પણ કોઈના પતિને પતિ ન બનાવી શકાય. એ લક્ષ્મીપતિ વિષ્ણુ છે, હવે લક્ષ્મીના પતિ છે એને મારા પતિ કેમ બનાવો? એટલે કોઈના પતિને પતિ બનાવાય એ તો આ સિરિયલો શરૂ થઈ ત્યારથી આવો ધંધા શરૂ થયા. બાકી આપણે જે આ બધા કામ થતા નતા. હવે તો સિરિયલોમાં આવો ઉપદેશ આપવો, કશો વાંધો નહીં, પરણેલો છે તો એમાં શું વાંધો છે? જો આ જ ઉપદેશ ચાલુ રહેશે તો સમાજનું શું થશે? ગૌરીએ કીધું કે કોઈના પતિને પતિ ન બનાવી શકાય, ગમે તેટલો વૈભવ વાળા હોય, ગમે તેટલા વૈકુંઠના અધિપતિ હોય, 14 ભુવનના માલિક હોય અને આ સ્મશાનમાં પડી રહેવા વાળો હોય તો ચાલશે, પણ કોઈના પતિને પતિ ન બનાવાય અને કોઈની પત્નીને પત્ની ન બનાવાય. આ બે વાત સમાજમાં રહે તો કેટલી બધી સમસ્યાઓ હલ થઈ. ગૌરીએ ના પાડી, મારે વિવાહ વિષ્ણુ સાથે નથી કરવું, હું તો શિવના સાથે વિવાહ કરીશ. બધી રીતે પરીક્ષા લઈ જોઈ. આ સપ્તર્ષિઓએ ત્યાં ગૌરીને જોયા ત્યારે એનું સ્વરૂપ કેવું હતું કે ઋષિ ન ગૌરી દેખી તહ કૈસી મૂર્તિમંત તપસ્યા જૈસી. શ્વેત વસ્ત્ર ધારણ કરેલા, એમનો વર્ણ પણ એકદમ ગૌર હતો, સ્વભાવ પણ એકદમ ગૌર અને સાત્વિક, અને ભગવાન શંકરનું ધ્યાન કરતા હતા. જાણે મૂર્તિમંત તપસ્યા જ આવું સ્વરૂપ ધારણ કર્યું હોય એવા ગૌરી દેખાતા હતા. ત્યારે જેને બહુ તપ કરી અને શિવને પ્રાપ્ત કર્યા છે એવા ગૌરી છે, અને સાધકે પણ શિવની પ્રાપ્તિ માટે આવું તપ કરવું જોઈએ એવો એક સંકેત છે. અને તેથી પત્નીની પાછળ ઓળખાવામાં વિશેષતા નથી, પણ ગૌરીએ કેટલું તપ કરી અને ભગવાન શંકરને પ્રાપ્ત કર્યા એ ઘટનાને યાદ કરવા માટે આ એક વિશેષણ રાખી અને કીધું ગૌરી પતે પશુપતે પશુપાસનાસીન. જો ગૌરી જોડે ભગવાન શંકરનો વિવાહ થયો ત્યારે બધા દેવતાઓના મનમાં થયું તમારે કોઈ લગ્નની પાર્ટીમાં જવાનું તો તમને આનંદ થાય છે ને, કલાક પહેલા તૈયાર થાવ છો ને. આ તો ભગવાન શંકરનો વિવાહ એટલે બધા દેવતાઓ બની ઠરીને તૈયાર થવા લાગ્યા. બધા દેવતાઓ આભૂષણ પહેરવા લાગ્યા, વસ્ત્ર પહેરવા લાગ્યા, પણ બધા પોતપોતાને શણગારવામાં મસ્ત હતા. કોઈ શિવજીને શણગારવા ના કહ્યું. જેટલા દેવતા હતા એ બધા પોતપોતાનો શણગાર કરતા હતા. પોતાના વાહન તૈયાર કર્યા, પોતાના આભૂષણો લીધા, પોતાના વસ્ત્ર લીધા. ભગવાન શંકર આમ તેમ જોઈએ, દેવતાઓ સ્તુતિ કરવા તો બધા આવ્યા, પરણો. હવે પરણવા તૈયાર થયો તો કોઈ કપડા વસ્ત્ર પહેરાવવા આવતું નથી. વરરાજાને કોઈ ટાઈ પહેરાવે, કોઈ સૂટ પહેરાવે, તૈયાર તો કરવો પડે. તો ભગવાન શંકરને તૈયાર કોણ કરે? દેવતાઓ તો પોતપોતાના શણગારમાં પડેલા. ત્યારે ભગવાન શંકરના બે ગણ હતા. એમને થયું કે આ તો આપણા માલિક છે, દેવતાઓ આ લાભ લે કે ના લે, આ લાભ આપણે જ લો. એટલે શંકરના બે ગણ ત્યાં આવ્યા, ભગવાન શંકરનો શ્રૃંગાર કરવા લાગ્યા. કેવો શ્રૃંગાર કર્યો? તમે લોકો લગ્ન કરવા જાઓ તો પીઠી ચોડો છો ને, અમે તો ભસ્મ લગાડવાની શરૂઆત કરી. વરરાજાને જોડે તો કોઈ નાસી જાય. પરણવા જાઓ ત્યારે બધા કેવી તૈયારી કરતા હોય છે. અને આ તો શિવજીના ગણો હતા. આભૂષણ ગળામાં શું પહેરાવ્યું, કાનમાં શું પહેરાવ્યું? તો કે શિવ હિ શંભુગન કરહિ શ્રૃંગારા જટા મુકુટ અહી વૌરુ સમારા. જટાઓનો મુગટ બનાવ્યો અહી, અને સાપ વડે એને સજાઈ દીધો. ગળામાં સાપ પહેરાયો, જનોઈની જગ્યાએ સાપ પહેરાયો, કાનમાં મોટા મોટા વિષય હતી આમ ધારણ કરાવી દીધા. મૃગછળમાં હરણનું ચામડું લઈ આવ્યા, ભગવાન શંકરને લપેટી દીધું. ભાઈ કે ગાડી લઈ આવો વરરાજા માટે. શું લઈ આવે? નંદીને પકડી જાય. જાણે ત્યાં સ્વાગત કરવા તે પણ નાસી જાય જોવે. અને પછી શિવજીને આમ શણગાર કરીને બેસાડ્યા. દેવતાઓ કીધું કે આમની જોડે આપણે જઈએ તો કોઈ આપણને પસંદ નહીં કરે, આગળ ચાલો. જોડે ફરવા વાળા બી બધા એવા છે, કોઈ મુખ હીના, કોઈને મોડું જ નહીં. વિપુલ મુખ કાવું ને કોઈ ત્રણ મોડા વાળા, બધી ભૂતપ્રેતની સેના આવેલી. કોઈનું પેટમાં મોડું દેખાય, કોઈના દાંત મોટા મોટા દેખાય, કોઈની આંખો ભયાનક દેખાય, કોઈનો રંગ પીળો દેખાય, કોઈની આંખો લાલ દેખાય. અને જેવા વરરાજાને સવારી કરી, બાલક સબલે જીવ પરાણે બધા છોકરાઓ તો જીવ લઈને નાચ્યા. કોણ આવ્યું, કોણ આવ્યું, કોણ આવ્યું? છોકરાઓ દોડતા દોડતા ગયા. હિમાલયના પત્ની એટલે મેનાને સમાચાર આપ્યા, તમારા જમાઈ આવે છે, સત્કાર માટે જાઓ. મેના ત્યાંની બહાર નીકળે. આરતી આમ તૈયાર કરી, જમાઈની પાસે જવાનું એટલે આરતી તૈયાર કરીને જરા સત્કાર થાય એટલે આરતી તૈયાર કરી. પણ આરતી આમ તૈયાર કરે હજુ તો એટલામાં આરતી હાથમાંથી પડી ગઈ. ટીકાકારો લખ્યું આરતી કેમ પડી ગઈ? એ અપશકુન થયા હશે. ના, આરતી થાય એટલે એમાં અગ્નિ પ્રગટાવવામાં આવે, જ્યોત પ્રગટાવવામાં આવે. અગ્નિના મનમાં વિચાર આવ્યો
કે સૂર્ય ચંદ્ર અને અગ્નિ જેની આંખોમાં વસે છે એની સામે હું ક્યાં ટકી શકીશ? એની આરતી મારાથી શું ઉતારવાની? અગ્નિદેવની પોતાની તૈયારી ન થઈ, આરતી હાથમાંથી પડી ગઈ. બધાએ પ્રયત્ન કરી ફરી આપી, જાઓ જાઓ જમાઈનો સત્કાર કરવા જાઓ. ત્યાં આવ્યા પછી તો મૂર્છિત થઈને ઢળી જ પડ્યા. બધા કીધું સાસુમાં તો ગયા કે ગયા નથી, કે મૂર્છિત થઈ ગયા છે કે છે. કેમ તો જમાઈને જોયું એટલે જમાઈ આવે તો મૂર્છા આવે ને. સાસુજી મૂર્છિત થઈને ઢળી પડેલા હતા. વ્યવસ્થિત નારદ ત્યાં આવ્યા. દેવાસી નારદે પરિચય કરાવ્યો. જો ભાઈ મનુષ્યોને જ ગમે એવું શાસ્ત્રી નહીં, દેવતાઓને પણ પ્રિય હોય છે. કમલા કમલેશ્ચેતે હરશ્ચેતે હિમાલય હરિદેવ મહોદધૌ. આ બધા દેવતાઓ ક્યાં રહે છે? અસારે ખલુ સંસારે સારમ સસુર મંદિરમ. આ અસાર સંસારમાં કઈ સાર હોય તો સસરાનું મંદિર એટલે ઘર. અસારે ખલુ સંસારે સારમ સસુર મંદિરમ હરશ્ચેતે હિમાલય. ભગવાન શંકરની શાસ્ત્રી ગઈ હિમાલય. ભગવાન ક્યાં રહે છે? કૈલાસ. હિમાલયમાં જ રહે છે ને. તમારે તો 4 દાડા જવાનું, આ તો કઈ ધામો નાખીને રહ્યા છે. હરિદેવ મહાદધૌ. હવે વિષ્ણુનું લગ્ન ક્યાં થયું? લક્ષ્મીજી જોડે. લક્ષ્મીજીનું ઘર કયું? લક્ષ્મી કોના પુત્રી છે? ક્ષીરસાગરના. ભગવાન વિષ્ણુ ક્યાં રહે છે? ક્ષીરસાગરમાં શયન કરે છે. ત્યારે વિષ્ણુ જેવા એમની શાસ્ત્રીમાં રહે, ભગવાન શંકર એમની શાસ્ત્રીમાં રહે. ત્યાર પછી સાધારણ જીવોની તો વાત જ ક્યાં છે? એક જમાઈરાજે આ શ્લોક વાંચ્યો તો મનમાં થયું કે ચાલો ને આપણે રહીએ, એટલે શાસ્ત્રીમાં પહોંચી ગયા. હજુ રહેવાનું તો બે 4 દિવસ ગયા પછી જવાનું નામ નથી. અલ્લાહ પડગી. હવે આનાથી છૂટો. તમે સુતા હતા ત્યાં આગળ ઓરડામાં જઈને સામે એમ ચોકથી સૂત્ર લખી દીધું, ક્યાંય જાય તો સારું. જમેરાત તો પાછા ભણેલા, કવિતા કરે એવા હોશિયાર, કવિતા કાવ્ય ભણેલા, શેર શાયરી કરે. એટલે એમને લખ્યું સાસરા સુખ કા આસરા. પેલા વાંચ્યું એટલે એને નીચે બીજી લાઈન લખી 2 દિન કા આસરા. કે સુખનો આશ્રય ખરો પણ 2 દડા રહેવાય, વધારે નહીં રહેવાય. એ સાસરા સુખ કા આસરા. એટલે સસરાએ લખ્યું 2 દિન કા આસરા. ત્યારે પેલાએ લખ્યું આગે કુછ કીજીએ. પેલાએ લખ્યું ગદ્ય હો તો રીજીએ. 2-4 દિવસ રહો ત્યાં સુધી પ્રતિષ્ઠા રહે, પછી વધારે રહેવાય નહીં. એવું જ્યારે ગૌરીનો વિવાહ કરવામાં આવ્યો ત્યારે હિમાલયના મનમાં એવો વિચાર આવ્યો કે આપણે કશું કન્યાને આપવું જોઈએ. સ્વેચ્છાથી આપવાનું હોય છે. ભગવાન શંકરના તરફથી તો કોઈ શરત હતી જ નહીં. જો ભગવાનની વાત તો નિરાળી છે. અમારે ત્યાં તો ઋષિઓ પણ એવા થયા કે વેદવ્યાસનો વિવાહ થયો ત્યારે એમના સસરા એટલે એમની પત્નીના પિતાએ એમને કીધું કે તમને શું આપું? ત્યારે કીધું મારી પાસે તો બધું જ છે, મારે કંઈ આવશ્યકતા નથી, હું નદી કિનારે રહું છું. તો કે વધારે તો પૂજા માટે કલશ એટલે લોટો પણ આપું તો કે જે હાથમાં જ આવી જાય છે જળ પીવા માટે, પછી મારે પાત્રનું શું કામ છે? વસ્ત્રની આવશ્યકતા નથી, કારણ કે વલ્કલ વસ્ત્ર તો વૃક્ષ આપે જ છે. એટલે કોઈ વસ્તુની આવશ્યકતા નથી. ભગવાન શંકરે કઈ વસ્તુ લીધી નહોતી. એકવાર એવું બન્યું કે દેવતાઓની સભામાં બધી દેવતાઓની સ્ત્રીઓ ત્યાં જવા લાગી. ત્યારે બધી શ્રૃંગાર કરીને જવા લાગી. ત્યારે પાર્વતીના મનમાં થયું કે આ બધી દેવતાઓની સ્ત્રીઓ શ્રૃંગાર કરીને જાય છે, આવા આભૂષણો પહેરે છે, હું પણ આભૂષણ પહેરીને જાઉં. એટલે ભગવાન શંકરને કહ્યું કે આજે સભા છે, બધી દેવતાઓની સ્ત્રીઓ આવવાની છે, મારે પણ આભૂષણ પહેરવાની ઈચ્છા છે. ભગવાન શંકરના ઘરમાં તો કોઈ આભૂષણ હતા નહીં. એટલે ભગવાન શંકરે કીધું એક કામ કરો, આભૂષણની ઈચ્છા છે તો આપણી ઓળખાણ બહુ મોટી છે. આજકાલ તો મોટા લોકો ચિઠ્ઠી લખે, ચેક લખે ને તો બી પાસ થઈ જાય. તો ભગવાન શંકરની ઓળખાણ તો મોટી હોય. એમણે કીધું મારી ઓળખાણ બહુ મોટી છે. કે ક્યાં હતું? કે લક્ષ્મીપતિ જોડે જ ઓળખાણ છે, વૈકુંઠના અધિપતિ છે. તો
કે ત્યાં જાઓ. ભગવાન શંકરે પોતાની જટામાંથી એક વાળ તોડીને આપ્યો. પાર્વતીજીને કીધું કે જાઓ આટલું સોનું આપે એવું કહો. એટલે લક્ષ્મીજી પાસે વૈકુંઠમાં આવ્યા. કીધું કે આટલું સોનું આપો. એટલે લક્ષ્મીજીએ તુલામાં એક બાજુ ભગવાન શંકરની જટામાંથી જે વાળ તોડે તો તે મૂક્યો અને એક બાજુ કેટલાક રત્ન ને આભૂષણ ને સ્વર્ણ મુદ્રાઓ મૂકી. સેવકોને કીધું કે લાવો બીજી સ્વર્ણ મુદ્રાઓ. પેલા ઠાલવતા ગયા. એક પ્રહર 3 કલાક થયો. એટલી બધી સંપત્તિ ઠાલવી પણ તાજવું હાલે જ નહીં. એટલામાં ભગવાન વિષ્ણુ બહારથી આવ્યા. એમને જોયું કે આટલા બધા સેવકો દોડધામ કરે છે, આટલી બધી સંપત્તિ લાવે છે. પૂછ્યું આ બધું શું ચાલે છે? કે પાર્વતીજી આવ્યા છે. તો સારું, શું કામ આવ્યા છે? તો કહે છે કે એમને સોનું જોઈએ છે. તો કે જોઈએ એટલું આપી દો ને. તો કહે છે કે ના, એક વાળ લઈને આવ્યા છે કે બસ આટલું આપો, વધારે લોભ નથી એમ કે. ત્યારે વિષ્ણુએ કીધું કે એની તુલા ન થાય. લક્ષ્મીજીને કહે તું ને હું બંને બેસી જઈએ તો શિવના બાલ બરાબર ના થઈ. વૈકુંઠની સંપત્તિ ક્યાં થાય? જો દ્રષ્ટાંત તો સિદ્ધાંત સમજાવવા માટે હોય છે. એનો તાત્પર્ય એવું છે કે જે સ્ત્રી પાતિવ્રત ધર્મને પાળતી હોય એના પતિના વાળ સામે આખા સ્વર્ગની સંપત્તિ પણ તુચ્છ છે. પતિ કરતા કોઈ વધારે ધનવાળો છે કે આની પાસે ગાડી બંગલા છે એવું જોઈને એના મનમાં એવો વિચાર થાય કે એની સાથે જવું, તો એવો વિચાર ના આવે. પતિની તુલનામાં આખા સ્વર્ગની સંપત્તિ પણ તુચ્છ છે એવો ભાવ એમાં નિર્માણ થાય. એ આ કથાનો બોધ છે. તાત્પર્ય કે ભગવાન શંકર ગૌરીના પતિ છે. ગૌરી પતે પશુપતે પશુપાસનાસીન. જો ભગવાન શંકર પશુપતિ છે. પ્રથમ શ્લોકમાં મેં તમને પશુપતિ વિશે કહ્યું હતું. પશુનો અર્થ ચતુષ્પાદ પ્રાણી એવું ન સમજો. જીવ માત્ર પશુ છે અને એના પતિ ભગવાન છે. જે પાસથી બંધાયેલો છે તેનું નામ પશુ છે. અને એવા 8 પ્રકારના પાસ છે જેનાથી જીવ બંધાયેલો છે. ઘૃણા, શંકા, ભયમ, લજ્જા. એ 8 વિષયમાં મેં તમને પહેલા પ્રથમ શ્લોકમાં માહિતી અને પરિચય કરાવ્યો. એટલે એ વિશેષણનો ફરીવાર પુનરાવર્તન કરતા નથી. પણ ભગવાન શંકર પશુપતિ છે. તો કહે છે શંભો મહેશ કરુણામય શૂલપાણે ગૌરી પતે પશુપતે પશુપાસનાસીન. 8 પાસનો નાશ કરવા વાળા છે. પશુપતે પશુપાસનાસીન. કાશીપતે કરુણયા જગદેતદેક. કાશીપતે ભગવાન શંકર કાશીના પતિ છે. કાશી નગરી એટલે તમે એવું ના સમજો કે કેવળ કાશી નગરીના જ પતિ છે. એ તો વિશ્વંભર છે, આખા વિશ્વના અધિપતિ છે, વિશ્વનાથ છે. કાશીમાં જ વિશ્વનાથ મહાદેવ છે. પણ કાશીપતે એવું વિશેષ કહ્યું એનું કારણ કાશી એ જ્ઞાનની નગરી છે. આજે પણ કાશીનો મહિમા બહુ મોટો છે. કાશંતે ઇતિ કાશી. જે જ્ઞાનીઓની નગરી છે તેને કહેવાય છે કાશી. આ સૃષ્ટિનું નિર્માણ થયું ત્યારે સૌથી પહેલા જે નગરી બની તેનું નામ કાશી છે. અને જ્યારે આ પૃથ્વીનો પ્રલય થાય ત્યારે પણ જેનો પ્રલય થતો નથી તે કાશી છે. જ્યારે આ પૃથ્વીનો પ્રલય થાય ત્યારે ભગવાન શંકર પોતાના ત્રિશૂળ ઉપર આ કાશી નગરીને ઉઠાવી લે છે. પણ કાશી નગરીનો પ્રલય થતો નથી. પછી ફરી જ્યારે સૃષ્ટિનું નિર્માણ થાય ત્યારે નગરીને પાછી રાખવામાં આવે. એમાં સૃષ્ટિની સૌથી પહેલા કોઈ નગરી નિર્માણ થઈ હોય તો તે કાશી નામની નગરી છે. કાશી પતે. આ કાશીનો મહિમા એટલો બધો મોટો છે. ધર્મશાસ્ત્રોમાં વારંવાર ઇતિહાસ પુરાણોમાં વર્ણન આવ્યું છે. કાશ્યાન મરણાન મુક્તિ. કાશીમાં જે શરીર છોડે એની મુક્તિ થાય. ત્યારે આપણે ત્યાં ગુજરાતીમાં એક કહેવત પણ પ્રસિદ્ધ છે કે કાશીનું મરણ અને સુરતનું જમણ. જો કે કાશીના મરણનો તો મને અનુભવ નથી, કારણ કે જેને અનુભવ થાય એ તો કહે જ કેવી રીતે. કાશીનું મરણ મને ખબર નથી, પણ સુરતનું જમણ મને ખબર છે. સુરતનું જમણ બહુ સારું, લોકો બહુ વખાણે કે કાશીનું મરણ ને સુરતનું જમણ. સુરતમાં શાસ્ત્રીજી એક વાર તમે જમો એટલે પછી આવ્યા જ કરો સુરતમાં તમને મજા જ આવી જાય. એક વાર હું મુંબઈથી આવતો, ટ્રેનમાં બેઠેલો એટલે સુરત સ્ટેશને આમ ગાડી ઉભી એ છે સ્લો થઈ. રાત્રિનો સમય હતો, કોઈ ખાસ ડબ્બામાં આવતું નહીં, ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં બેઠા હતા. સામે એક ભાઈ બેઠેલા. જેવી ટ્રેન આમ સુરત સ્ટેશને ઉભી રહી એટલે પેલા એમ બારી ખોલી પેલા બહાર બૂમો પાડતા હતા, ગારી 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 ગારી. મારા આખા પુસ્તક હતી, હું વાંચતો હતો. ગાડીનું નામ સંભળાવ્યું એટલે છે જેમ બહાર ગયો. મનમાં વિચાર તો છોડો ને, આપણે આ બધા હમણાં ક્યાં જમીન તો બેઠા. તો પેલો ગારી ગારી બોલે એટલે એક વાર આમ ધ્યાન ગયું. મારી સામે જે ભાઈ બેઠો ને ત્યાં મારા મને જોયા કરે. મારું પુસ્તક આમ ખોલેલું પણ આમ નીચેથી જોતો હતો તો એ શું કરે છે.
લોકો છાપું વાંચે આમ જોવે ને ધીમે ધીમે, એવું હું ધીમે ધીમે જોતો હતો, સામે કોઈ બેઠું છે એટલે પેલા ઘારીવાળા બોલાવે, એ આવો 2 ઘારી લાવો. મને થયું કે એના માટે મંગાવી હશે, એક મારા માટે મંગાવી. મારા મનમાં એવું તો કોઈને થોડું કહેવાય કે કોના માટે મંગાવી. એટલે મેં 2 ઘારી લાવો. એટલે પેલા 2 ઘારી આપી, 20 રૂપિયા આવ્યા. એટલે પેલા તો 20 રૂપિયા લીધા, 2 ઘારી આપી. એટલે આને શું કર્યું, બેગ ખોલી, એક ઘારી જે હતી ને તે પેલા પ્લાસ્ટિકની બેગમાં લઈ ગળી વાળીને અંદર મૂકી. એટલે મને થયું એના બાબા માટે લઈ. તો હું ધીરે ધીરે આમ જોઉં આમ, અને ઘારી અંદર મૂકી, પછી પેલી બીજી ઘારી હતી તે લીધી. પછી 2 ટુકડા કરે, મને એમ કે અડધી આપશે. આપણા મનમાં તો એવો લોભ હોય ને, એવું થોડું કોઈ આખી આપે. આમ 2 ટુકડા કરે, પછી આમ જો મારી સામે જોયે, પછી ગાડી મને જોયું, મારી સામે જોયું. 1 વાર જોયું, 2 વાર જોયું. મારા મનમાં એમ કે એને શાસ્ત્રીજી વાંચે છે એટલે દખલ થશે, એટલે કોણ પૂછે, એટલે મેં ચોપડી બંધ કરી એને પૂછવું હોય તો સરળ થાય કે ભાઈ હવે શાસ્ત્રીજીને વિક્ષેપ નહીં થાય, તારે પૂછવું હોય તો પૂછ. પણ એ મારી સામે જોયે, ગાડી સામે જોયે, પણ બોલે ના લો એમ. મને કે શાસ્ત્રીજી, એને ગાડીને માળા જોઈને અનુમાન થયું શાસ્ત્રીજી હશે. મને શાસ્ત્રીજી મેં કીધું, હવે જો જો. મેં તો લો નથી કરતો, જો શું તમે ગાડી તમે જોઈ જ છે ને, તો પાછળ પડે જો. મેં આમ એક તો ટ્રેન ધીમી થાય એટલે લાઇટ થોડી ઝાંખી થાય, એટલે લાઇટ થોડી ઝાંખી થઈ મને કે જો એટલે મેં આમ જોયું. એટલે મેં કીધું એલચી હોય એવું લાગે છે. તો મને કે બરાબર જો એલચીમાં ટાંટિયા હોય કે છે, અંદર કોઈ માખી દબાઈ ગઈ હશે. એટલે મને ખબર પડી સુરતનું જમણ કેમ કહે છે. કાશીનું મરણ તો બાકી રહ્યું, પણ સુરતનું જમણ તો હું ગાડી જોઈએ, અંદર ટાંટિયાવાળી એલચી હોય કોઈ વાર નીકળે, તમારે જોઈને ખાતરી કરવી પડે. બાકી બહુ અવાજ આવે કરીને ખાવા માંડી પડે તો ત્રાસ થાય. કાશી પતે, કાશી નગરીની એક વિશેષતા છે. આજે પણ કાશી વિદ્વાનોની નગરી છે, અને ભૂતકાળમાં પણ બધા જ દેવતાઓને કાશી નગરીમાં આવીને રહેવાની ઈચ્છા થઈ. અત્યારે કાશીનો ઇતિહાસ કહીએ તો પાર ના આવે, પણ ભગવાન કાશીપતિ છે એટલે જ્ઞાનીઓના અધિપતિ છે ભગવાન શંકર. કાશીપતે કરુણયા જગદે તદેક સ્ત્વમ હંસી પાસી વિદધાસી મહેશ્વરોસી. ત્વમ હંસી, તમે આ જગતનો હરણ કરવા વાળા, લય કરવા વાળા છો, વિનાશ કરવા વાળા છો. પાસી, આ જગતનું પાલન કરવા વાળા પણ તમે જ છો. ત્વમ હંસી પાસી વિદધાસી, તમે આ જગતને ધારણ કરવા વાળા છો, એટલે જગતને નિર્માણ કરવા વાળા છો, જગતને ટકાવવા વાળા છો, અને જગતનો લય પણ તમારામાં થાય છે. તમ હંસી પાસી વિદધાસી મહેશ્વરોસી, તમે મહાન ઈશ્વર છો. તત્તો જગત ભવતી, જો ફરી એ જ વાત કહે છે, એ જ વિશેષણો છે. હવે અર્થ ગાંભીર્ય નથી, પણ જે સારભૂત વાત છે તેવું ફરી એક વાર કહે છે કે તત્તો જગત ભવતી, તમારામાંથી આ જગત નિર્માણ થાય છે. એટલે ઘણા લોકો એવું સમજે છે કે ભગવાન શંકર કેવળ સંહારના દેવતા છે, એવું નહીં. બ્રહ્મા વિષ્ણુ ને મહેશ બધા એમના સ્વરૂપ છે. એ જ બ્રહ્મા રૂપે જગતને સર્જે છે, વિષ્ણુ રૂપે જગતનું પાલન કરે છે, અને શિવ રૂપે સંહાર કરે છે. તમારાથી આ જગત નિર્માણ થાય છે. ત્વત્તો જગત ભવતી દેવ ભવ સ્મરારે, હે દેવ, હે ભવ. ત્વત્તો જગત ભવતી દેવ ભવ સ્મરારે, સ્મર એટલે કામદેવ, અને સ્મરારે એટલે કામદેવના શત્રુ. ભગવાન શંકરનું એક નામ છે કામારી. જેમ કામારી, કંસારી, સમર્ચનાખ્યમ. શ્રી કૃષ્ણનું એક નામ છે કંસારી, એટલે કંસના શત્રુ. અને ભગવાન શંકરે કામનું દહન કર્યું, એમનું નામ છે કામારી. તમે કેવા છો? કામનો નાશ કરવા વાળો છો, કામનો દાહ કરવા વાળો છો. કામદેવને ભગવાન શંકરે ભસ્મ કર્યો હતો. તત્તો જગત ભવતી દેવ ભવ સ્મરારે, ત્વય્યેવ તિષ્ઠતિ જગન મૃડ વિશ્વનાથ. ત્વય્યેવ ગચ્છતિ જગન મૃડ વિશ્વનાથ. જગત તમારામાં રહે છે, તમારામાં લય પામે છે. અહીંયા જગન મૃડ એવું એક વિશેષણ ભગવાન શંકરાચાર્ય વાપર્યું. મૃડ શબ્દનો અર્થ થાય છે સુખ સ્વરૂપ. જો આ વૈદિક પ્રયોગ છે. યજુર્વેદના એટલે શુક્લ યજુર્વેદના 16મા અધ્યાયના 49 અને 50 મંત્રોમાં આ વૈદિક શબ્દ મૃડનો ઉપયોગ ઋષિએ કર્યો છે.
તમે જે બ્રાહ્મણો પાઠ કરે છે તેમને ખબર છે, શિવારુતસ્ય ભેકજીતયાનો મૃડ જીવસે. એમાં મૃડ શબ્દ વૈદિક છે. મૃડ શબ્દનો અર્થ થાય છે સુખ સ્વરૂપ. આ સંસારમાં જીવોમાં જે સુખ અને આનંદ દેખાય છે એ ભગવાન શિવને લીધે છે. જો ભગવાન શિવ ના હોય એટલે સૌ હોય તો સુખ અને આનંદ ચાલ્યો જાય. અંદરથી એકવાર પ્રાણ તત્વ નીકળી જાય, ગતવતી વાયુ દેહા પાયે ભાર્યા બિભ્યતિ તસ્મિન કાય. આ જગતનું સૌંદર્ય તમારે લીધે છે. આ શરીરમાં ભગવાન રહેલા છે એટલે જગત જીવ હાલે છે, ચાલે છે. જો એમાંથી નીકળી જાય તો ભાર્યા બિભ્યતિ તસ્મિન કાય. પત્નીને પણ એ શરીરથી બીક લાગે. ડેડ બોડીની પાસે જવું હોય તો બધાને બીક લાગે. મૃત શરીરમાં અંદર જ્યાં સુધી ચેતના છે, ચેતન તત્વ છે, ત્યાં સુધી જ આનંદ છે. આ જગતનો આનંદ, આ જગતનું સૌંદર્ય તમારે લીધે છે. ત્વત્તો જગત ભવતી દેવ ભવ સ્મરારે ત્વય્યેવ તિષ્ઠતિ જગન મૃડ વિશ્વનાથ ત્વય્યેવ ગચ્છતિ લયન જગદેત દીશ લિંગાત્મકમ હર ચરાચર વિશ્વરૂપિન. આને લિંગ કહેવામાં આવે છે. શિવલિંગ કેમ કહેવાય છે? લીયતે યસ્મિન, જેમાં આખું જગત લીન થાય છે એટલે લય પામે છે, તેનું નામ લિંગ છે. લિંગાત્મકમ હર ચરાચર વિશ્વરૂપિન. હે હર, ભગવાન શંકરનું એક નામ હર છે. શિવ મહિમ્ન સ્તોત્રમાં તમને હરની વ્યાખ્યા કહી હતી કે સર્વાણી દુઃખાણી હરતી હર. બધા જ પ્રકારના દુઃખને હરે છે, માટે ભગવાન શંકરનું એક નામ હર છે. એવા ભગવાન શંકરના વિવિધ નામોનો આપણે વિચાર કર્યો અને વેદસાર શિવસ્તવ આ 11 શ્લોકોમાં ભગવાન આદિ શંકરાચાર્ય પૂર્ણ કર્યું છે. આ સ્તોત્રને ન્યાય આપવાનું આપણું કેટલું સામર્થ્ય, પણ ભગવાન શિવની કૃપાથી જેટલું શક્ય હતું એટલા વિષયોનો આપણે વિચાર કર્યો. ભગવાન શંકરનો જયઘોષ કરીએ અને વાણીને વિરામ આપીએ. ભગવાન શંકરાચાર્યના ચરણોમાં અનંત પ્રણામ કરીએ અને આ સ્તોત્રનું ગાન કરતા રહીએ. धर्म की जय हो, अधर्म का नाश हो, प्राणियों में सद्भाव न हो, विश्व का कल्याण हो, गो माता की जय हो, गंगे मैया की जय हो, गो हत्या बंद हो, गो हत्या बंद हो, भारत अखंड हो, भारत अखंड हो. नमः पार्वती हर हर